નમસ્કાર મિત્રો, સંવિધાન શ્રેણીના આ 20મા ભાગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લઈ રહ્યા છીએ ભારતના મેગ્ના કાર્ટા, જેને કહીએ છીએ, અને મેં કહ્યું છે કે એને મેગ્ના કાર્ટા કરતાં પણ વિશેષ દરજ્જો મેળવવો પડે એવા આપણા મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, ને આજેનો ભાગ 2. આમ તો આ લેક્ચર આપણે છે એ લાઈવ મૂકી દીધો છે, પણ કેટલાક લોકોને જે અવાજની તકલીફ થઈ હતી એના કારણે આપણે ફરીવાર છે આ વિડીયો અત્યારે મૂકી રહ્યા છીએ. તો બધા જ ફટાફટ ઓનલાઈન આવી જાઓ. અત્યારે તમને છે એ મારો અવાજ અને આ ચિત્ર કેવી રીતે દેખાઈ રહ્યું છે એના આપના ફીડબેક પછી આપણે છે એ તુરત જ વિડીયો શરૂ કરીએ. તો આપણા મૂળભૂત અધિકારો, જેને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ છીએ, એ હકીકતમાં ભારતના ઘડવૈયાનું ભારતની જનતાને અદ્ભુત વરદાન છે. મિત્રો, આમ તો જીવવું હોય તો જીવવા માટેનો પણ મૂળભૂત અધિકાર જોઈએ. તમારા શરીરનું રક્ષણ કરવું હોય તો શરીર સ્વાતંત્ર્ય રક્ષણનો પણ મૂળભૂત અધિકાર જોઈએ. તો આવું વરદાન જેમણે આપ્યું એવી આપણી ભારતની અનોખી બંધારણ સભા અને એના અનોખા સ્થાયી અધ્યક્ષ એવા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા અને રાષ્ટ્રપતિ બન્યા પહેલાં ખાદ્ય અને કૃષિ મંત્રી હતા, એમના સુંદર મજાના ફોટોગ્રાફ સાથે ચાલો શરૂ કરીએ મૂળભૂત અધિકારો ભાગ 2 અને સંવિધાન શ્રેણીનો આ ભાગ 20મો. મિત્રો, આપણે શરૂઆત કરીએ અનુચ્છેદ 16થી, એટલે કે જાહેર રોજગારીની બાબતમાં તકમાં સમાનતા. એટલે કે કેન્દ્ર હોય કે રાજ્ય હોય, ગમે ત્યાં જાહેર રોજગારીની બાબત હોય તો ત્યાં તકમાં તમને સમાનતા છે. એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ આર્ટિકલ 16 says equality of opportunity in public employment that was decided by મંડલ કમિશન. બીપી મંડલની વાત આપણે કરીએ પહેલાં અનુચ્છેદ 16ને બરાબર સમજી લઈએ કે ભારતમાં દરેક નાગરિકને જાહેર રોજગારમાં સમાનતા આપવાની ખાતરી આપવામાં આવે છે. આપણું બંધારણ છે એ ભારતના એક એક નાગરિકને જાહેર રોજગારમાં સમાનતા આપવાની ખાતરી આપે છે. પછી એ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે લિંગ હોય, એ ગમે તે હોય, એની સાથે કોઈ લેવા દેવા નથી. બધાને જ તે રોજગારમાં સમાનતાની ખાતરી છે આપણું બંધારણ આપે છે. એટલે કેટલાક લોકો દલીલ કરશે કે તો પછી મહિલા અનામત, ઓબીસી, એસસી એસટી અનામત એ શું છે? એ હકીકતમાં એ પછાત વર્ગો છે, એને પહેલાં સમાન દરજ્જે લાવવા પડશે અને પછી છે એ દરેકને સમાનતાની બાબત લાગુ પડશે. એટલે એ હકીકતમાં સમાનતાનું વિરુદ્ધાર્થી નથી, પણ સમાનતાનું પૂરક છે. અનુચ્છેદ 16.1 અને 16.2માં તકની સમાનતાના સામાન્ય સિદ્ધાંતનો ઉલ્લેખ છે. એટલે કે તમે અનુચ્છેદ 16.1 ને 16.2 જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ત્યાં જે તકની સમાનતા છે એનો સામાન્ય સિદ્ધાંતનો બંને અનુચ્છેદમાં ઉલ્લેખ કર્યો છે, જે હવે પછી આપણે હમણાં આ અનુચ્છેદ પૂરો થાય એટલે તરત જ 16.1 અને 16.2 જોઈશું. અહીંયા સામાન્ય સિદ્ધાંત એટલે શું? તો કે તકની બાબતમાં સામાન્ય સિદ્ધાંત એટલે જે અપવાદ નથી તે. એટલે કે મહિલા અનામત છે એ સામાન્ય સિદ્ધાંતમાં ગણાશે કે નહીં, તો એ આપણે ચર્ચા હમણાં કરીએ. જ્યારે અનુચ્છેદ 16.3, 16.4 અને 16.5 એના અપવાદ ગણવામાં આવે છે, પણ હકીકતમાં અપવાદ એ પૂરક વધારે છે. આપણે વિગતમાં ચર્ચા 16.1 થી 16.5ની કરશું એટલે તમને ખ્યાલ આવશે કે આ બધા અનુચ્છેદ હકીકતમાં પૂરક છે. મહિલા અનામત પહેલી નજરે તમને છે એ કદાચ અનુચ્છેદ 16નો વિરોધાભાસ લાગે અને આમાં અપવાદ લખ્યું પણ છે, પણ હકીકતમાં તો 30% મહિલા અનામત હોવા છતાં કોઈ પણ એક નોકરીમાં 100 જણાને લ્યો તો એમાં 30 મહિલા છે ખરી? આવો પ્રશ્ન પૂછી અને પછી છે એ તકની સમાનતા વિશે આપણે કોઈ પણ વિવાદિત વિધાન કરીશું. આર્ટિકલ 16.1 એટલે કે અનુચ્છેદ 16.1 એ શું છે એની ચર્ચા હવે આપણે વિગતે કરીએ. તો મેં તમને કહ્યું 16.1 ને 16.2 એ સામાન્ય સિદ્ધાંત છે, જ્યારે 16.3, 16.4 ને 16.5 એ કહ્યું છે કે 16ના અપવાદ છે. હવે કેવી રીતે અપવાદ છે એની ચર્ચા એ આવે ત્યારે કરશું. અત્યારે આપણે આર્ટિકલ 16.1ની ચર્ચા કરીએ. આર્ટિકલ 16.1 There shall be equal opportunity for all citizens in matters relating to employment or appointment to any office under the state. अनुच्छेद 16.1 राज्य के अधीन किसी पद पर नियोजन या नियुक्ति से संबंधित विषयों में सभी नागरिकों के लिए अवसर की समानता होगी. એટલે કે રાજ્ય હેઠળની કોઈ પણ નોકરી અથવા કોઈ પણ હોદ્દા પર, અહીંયા રાજ્ય એટલે બે અર્થ કાઢવાના, એક ગુજરાત રાજ્ય અને એક રાજ્ય એટલે હંમેશા પોલિટિકલ સાયન્સમાં રાષ્ટ્ર પણ થાય. તો રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. એટલે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની કોઈ એક નોકરી હોય તો એમાં તમે કયા ધર્મના છો એ મહત્વનું નથી, તમે સ્ત્રી કે પુરુષ કોણ છો એ મહત્વનું નથી,
તમે ક્યાં તમારું રહેઠાણ, કયું તમારું જન્મસ્થાન, એ બધું કદાચ બાયોડેટામાં હોઈ શકે, પણ એના કોઈ માર્ક્સ હોય કે એની કોઈ વિશેષ યોગ્યતા ગણી અને એને આગળ કરવામાં આવે એવું ભારત સરકાર દ્વારા ક્યારેય એવું અપનાવવામાં આવ્યું નથી. પણ યાદ રહે કે રાજ્ય હેઠળની નોકરી આ અધિકાર માત્ર ભારતના નાગરિકોને જ પ્રાપ્ત થશે, તેમજ સમાનતાનો આ અધિકાર માત્ર સરકારી નોકરીઓમાં જ લાગુ પડશે. એટલે કે જે આ અધિકાર છે નોકરી મેળવવાનો, સમાન તકનો અધિકાર, એ માત્ર ભારતના નાગરિકોને જ પ્રાપ્ત થશે. આપણે બહુ સરસ ચર્ચા થઈ હતી અને ન થઈ હોય તો કરીએ. મને સોલંકીભાઈએ મેસેજ મોકલ્યો કે તો પછી ભારતના સૈનિકોમાં નેપાળના લોકોની ભરતી કેમ થઈ છે? એ ભારતના નાગરિક છે, નેપાળના નાગરિક છે. કેટલાક લોકો એવો જવાબ આપ્યો કે મિત્ર રાષ્ટ્ર છે એટલે આપણે આપણા લશ્કરમાં લીધા છે. એ ખરેખર સાચો જવાબ છે. પ્લસ લશ્કરમાં જે ઊંચા હોદ્દા હોય છે એ આવી રીતે કોઈ વ્યક્તિને મળી શકે ખરા કે જે પહેલાં અન્ય દેશનો નાગરિક હોય પછી ભારત દેશનો નાગરિક થાય? આ બધું બહુ વિચારવા જેવું છે અને એનો જવાબ તમે મને શોધીને આપજો અને આપણે એની ચર્ચા છે એ આવતીકાલના જ લેક્ચરમાં કરીશું. તો આ સમાનતાનો અધિકાર સરકારી નોકરીમાં જ લાગુ પડશે. એટલે કે પ્રાઇવેટ નોકરી છે એમાં અનામતની વ્યવસ્થા ન પણ હોય, કારણ કે એ તો પ્રાઇવેટ સેક્ટર છે અને પગાર પ્રાઇવેટ સેક્ટરવાળા આપવાના છે. એટલે કેટલીક બાબતમાં એને સરકારના રૂલ્સ રેગ્યુલેશન્સને ફોલો કરવા પડે, પણ કેટલીક બાબતમાં એ રૂલ્સ રેગ્યુલેશન્સને ફોલો ન પણ કરે. એ તો એવું પણ કરે કે એક વ્યક્તિ કે જેની ડિગ્રી ખૂબ ઊંચી છે અને એક વ્યક્તિ છે જેની પાસે ડિગ્રી બહુ ખાસ નથી તો એને પણ લઈ શકે. અને તમે મિત્રો જાણો છો કે થોડા જ સમયમાં ડિગ્રીઝ વિલ બી આઉટ ઓફ ફેશન એન્ડ સ્કિલ વિલ બી ઇન. તો એ એવું થવાનું જ છે અને એ જરૂરી પણ છે. ગૂગલવાળાએ તો એ શરૂઆત કરી દીધી, એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અમારે ત્યાં આવો, સ્કિલ હશે અને અમે લઈશું, ડિગ્રી ડઝન્ટ મેટર, એવું છે એણે સ્પષ્ટપણે કહ્યું. ખેર, આ બધું ભારતમાં પણ ધીરે ધીરે થશે. તો સરકારી નોકરીમાં આ બધું લાગુ પડશે કે સમાનતાની તક. પ્રાઇવેટમાં તમે કોઈ ભરતી ઉપર છે એ કેસ કરી શકો, પણ મોટા ભાગે એ તમારે હારવાનો જ વારો આવે, કારણ કે પ્રાઇવેટવાળાના નોર્મ્સ ને ક્રાઇટેરિયા એણે નક્કી કર્યા હોય એ પ્રમાણે એ લે. પણ પ્રાઇવેટવાળા કોઈને છે લાગવગથી શું કામ લે? જ્યારે એને એની કંપનીને છે એ બેસ્ટ આપવા માટે આગળ કરવી હોય ત્યારે કોઈ એવી રીતે શું કામ કરે? ખેર, તકની આ સમાનતા આર્થિક આયોજન અને યોગ્યતાના માપદંડોની સમાપ્તિ નથી. આ વાક્ય પણ આપણે બરાબર સમજીએ કે તકની સમાનતા દરેકને છે, પણ આર્થિક આયોજન અને યોગ્યતાના માપદંડોની સમાપ્તિ નથી, એ બરાબર સમજી લેજો. એટલે કે દાખલા તરીકે ગુજરાત અત્યારે છે એ કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યું છે. અહીંયા માનો કે ગુજરાતના કેટલાક લોકો, યુવાનો આંદોલન કરી રહ્યા છે કે ભાઈ બેકારી ખૂબ છે અને અમને નોકરી મળતી નથી. તો એ સારી બાબત છે, એ લોકો જાગૃત છે, એમણે આમ કરવું જોઈએ અને એમનો એ હક પણ છે. પણ માનો કે સુપ્રીમ કોર્ટ છે એને ગુજરાત રાજ્ય એવું કહી દે કે કોરોના કાળના કારણે અમારી આર્થિક હાલત પાતળી થઈ ગઈ છે અને એના કારણે અમે જોઈએ એટલી નોકરી જનરેટ કરી શકતા નથી. તો સુપ્રીમ કોર્ટ વધુમાં વધુ શું કરી શકે એ તમારે મને જણાવવાનું છે. તો એક તો આર્થિક આયોજન અને બીજું યોગ્યતાના માપદંડોની સમાપ્તિ નથી. બધાને સમાનપણે તક મળે છે, ઓબીસી વાળા, એસસી વાળા, એસટી વાળા. પણ એનો મતલબ એવો હરગીઝ નહીં કરતા કે BA BEd કે MA BEd જ્યાં જોતા હોય ત્યાં છે એ ધોરણ 12 પાસની લાયકાત થઈ જાય, એવું બની શકે નહીં. એટલે કે તમારે કોઈ પણ શાળાની અંદર શિક્ષક થવું હોય તો તમે છે એ ટેટ ટાટ એ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તો ઓબીસી વાળા, એસસી એસટી વાળાએ એ પરીક્ષા પાસ ન કરેલી હોવી જોઈએ. તો એ ટૂંકમાં યોગ્યતાના માપદંડમાં ફરક કરાતો નથી. એટલે રાજ્ય પોતાની રીતે યોગ્યતા અને માપદંડ નક્કી કરી શકે છે. માપદંડની સમાપ્તિ આર્ટિકલ 16 નથી. વળી પાછું આ આયોજન માત્ર પ્રારંભિક નિમણૂકમાં નહીં, કોઈને નોકરી આપવામાં જ આ આયોજન છે એવું નથી, પણ આ આયોજન અન્ય વિષયો પર પણ લાગુ પડશે. માત્ર નોકરીની જ વાત નથી. આપણે તો આ આયોજન બઢતીમાં પણ લીધું છે, પણ બઢતી ઉપરાંત પણ કેટલીક બાબતમાં જ્યાં કોઈ પણ વસ્તુની વહેંચણીની વાત હશે, કોઈ યોજનાની વાત હશે, કોઈ લાભની વાત હશે, ત્યાં બધે છે એ આ વિષય લાગુ પડશે. અને કેટલીક જગ્યાએ આ વિષયમાં જે કાંઈ અનામતનો કોટા રહેતો હશે એ રહ્યા કરશે. એ અનુચ્છેદ 16.1 છે. અનુચ્છેદ 16.2 હું તો કે આધારોનો ઉલ્લેખ. આધારોનો ઉલ્લેખ એટલે હું તો એના અંતર્ગત રાજ્ય હેઠળના, અહીંયા રાજ્ય એટલે હકીકતમાં ગુજરાત રાજ્ય, એના આયોજનમાં કોઈ નાગરિક ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, કુળ, જન્મસ્થાન, નિવાસ અથવા એમાંના કોઈ કારણે રાજ્ય હેઠળની કોઈ નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર ગણાશે નહીં અથવા તેની સામે ભેદભાવ કરી શકાશે નહીં. અહીંયા જ્યારે નકાર આવે છે એના કારણે જ આપણે આપણા મૂળભૂત અધિકારોને નિષેધાત્મક કયા છે મિત્રો. અચ્છા, અહીંયા બે શબ્દ નવા આવ્યા. ઓલામાં જે 16.1માં બાકીના હતા એ તો રિપીટ થયા, પણ જન્મસ્થળ, નિવાસ આ બે નવા આવ્યા.
તો ભારતનો કોઈ પણ નાગરિક ગુજરાતમાં રહેતો હોય તો એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, કુળ, જન્મસ્થાન કે નિવાસ આમાંનું કશું જ જોવાશે નહીં. અને આના કારણે કે ભાઈ એ રાજસ્થાનમાં જન્મો છે તો અપાત્ર છે એવું નથી, એનું કુળ આ છે તો એ અપાત્ર છે આવું ગણાશે નહીં. સરકાર કોઈની સામે ભેદભાવ કરતી નથી. સરકાર માટે ભારત દેશનો દરેક નાગરિક સમાન છે અને કોઈ રાજ્યનો નાગરિક નથી, એ સીધો ભારત દેશનો નાગરિક છે, એ આપ જાણો છો. પણ મારો પ્રશ્ન એ છે કે ઘણી વખત રાજ્ય સરકાર છે એ ડોમિસાઇલ માંગે છે, અથવા ઘણીવાર કેન્દ્ર સરકાર પણ અમુક નોકરીમાં ડોમિસાઇલ માંગે છે. ડોમિસાઇલ એટલે તમે ક્યાંના રહેવાસી છો એનું પ્રમાણપત્ર. અને તો પછી અન્ય રાજ્યના રહેવાસીઓને છે એ નોકરી મળે છે કે નથી મળતી. અને જો ડોમિસાઇલ અંતર્ગત નોકરી આપવામાં આવે તો આમાં તો એવું લખ્યું છે કે જન્મસ્થાન કે નિવાસસ્થાનના આધારે સરકાર ભેદભાવ કરી શકશે નહીં. તો શું આ સરકાર દ્વારા કરવામાં આવેલો બંધારણીય ભેદભાવ ગણાય? એની ચર્ચા આપણે આગળ કરશું, પણ તમને અત્યારે આ પ્રશ્ન હોમવર્કમાં આપું છું. મિત્રો, અનુચ્છેદ 15.1માં ઉલ્લેખનીય આધારો જેવા કે ધર્મ, કુળ, વંશ, લિંગ, જન્મસ્થાન અને અનુચ્છેદ 16.2માં પણ સ્થાન આપ્યું છે, પણ આમાં ઉદ્ભવ અને નિવાસ સ્થાનનો પણ આપણે સમાવેશ કર્યો છે. મિત્રો, અનુચ્છેદ 15.1 લેશો તો એ સામાન્ય કાર્યો માટે સરકાર છે એ નાગરિકો વચ્ચે ભેદભાવ નહીં કરે, જ્યારે અનુચ્છેદ 16.2 એ રાજ્ય હેઠળના આયોજનમાં આધારો પર કે કયા આધાર પર આને નોકરી આપવી, તો એ આધારમાં કોઈ ભેદભાવ રાજ્ય સરકાર નહીં કરે એવું આ અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે. હવે કેટલીક વિશેષ નોંધ જોઈએ કે બંને અનુચ્છેદની અંદર જાહેર રોજગારીમાં અવસર માટેની સમાનતાની ખાતરી આપી છે. એટલે બે અનુચ્છેદ છે એ સામાન્ય સિદ્ધાંત દર્શાવે છે કે ભાઈ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તમને અવસરની સમાનતા રહેશે. આ અનુચ્છેદો માત્ર રાજ્યને આધીન રહેલી નોકરીઓ સુધી જ રહેશે, પ્રાઇવેટ કંપનીઓને લાગુ થશે નહીં. એટલે પ્રાઇવેટ કંપનીઓની બાબતમાં બંધારણ એ રીતે માથું મારી શકે નહીં. અવસરની સમાનતા એ યોગ્યતાનું નિવારણ નથી. કોઈને અવસરની સમાનતા મળે એટલે એમાં યોગ્યતાનું નિવારણ થઈ જતું નથી. યોગ્યતા તો કેળવવી જ પડે. કોઈ વ્યક્તિને ઓબીસીમાં મળે, એસસીમાં મળે, એસટીમાં મળે કે સવર્ણમાં મળે, ઓપનમાં મળે, પણ એને માનસિક અને શારીરિક યોગ્યતા હોવી તો જરૂરી જ છે. માનસિક અને શારીરિક યોગ્યતા ન હોય તો ફોરેસ્ટની અંદર છે તમે એવા કોઈ વ્યક્તિને લઈ લો છો કે જે એસસી, એસટી કે ઓબીસીના રિઝર્વેશનમાં હોય પણ એની પાસે શારીરિક યોગ્યતા ન હોય. આવું કોઈ દિવસ બનતું નથી. શારીરિક યોગ્યતામાં કદાચ મહિલા અને પુરુષની કેપેસિટીના કારણે ફેરફાર કદાચ કરી શકાય, બાકી શારીરિક યોગ્યતા જતી કરી શકાતી નથી. એમ માનસિક યોગ્યતા પણ જતી કરી શકાતી નથી. એટલે અનામત છે એ કોઈ પણ રીતે છે એ અન્યાય નથી, એ વસ્તુ ખાસ યાદ રાખજો. અનુચ્છેદ 16.3, હવે પછી બધા અપવાદની વાત આપણે કરીને કે 16.1 ને 16.2 સામાન્ય સિદ્ધાંત છે, 16.3, 16.4 ને 16.5 એ આ સામાન્ય સિદ્ધાંતના આમ જોઈએ તો અપવાદ છે. તો અહીંયા રાજ્ય સંઘ પ્રદેશની સરકાર એટલે કે આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એટલે કે ગુજરાતની સરકાર, સ્થાનિક કે અન્ય સત્તાધિકાર હેઠળની રોજગારી કે હોદ્દા પર નિમણૂક પહેલાં તે રાજ્ય કે સંઘ પ્રદેશમાં નિવાસસ્થાનની જરૂરિયાત નક્કી કરતો કાયદો પસાર કરતા સંસદને આ અનુચ્છેદમાંની કોઈ જોગવાઈ અટકાવી શકાશે નહીં. તો હમણાં થોડીક વાર પહેલાં 16.2માં એવું કહ્યું કે નિવાસસ્થાનના આધારે આપણે કોઈ સાથે ભેદ કરીશું નહીં, અને હવે 16.3માં એવું કીધું કે કોઈ પણ રાજ્યને નિવાસસ્થાનની જરૂરિયાતવાળો કાયદો પસાર કરતા સંસદ આ અનુચ્છેદમાંની કોઈ જોગવાઈ સંસદને અટકાવી શકશે નહીં. એટલે માનો કે એક ચર્ચા કરીએ, એક આદિવાસીઓનું રાજ્ય છે, ત્યાં આદિવાસી વિસ્તાર હોવાના કારણે શિક્ષણનું ધોરણ પ્રમાણમાં અન્ય રાજ્યો કરતાં નીચું છે. હવે એની કમ્પેરિઝન તમે કેરળ સાથે કરો તો કેરળમાં 100% સાક્ષરતા છે. હવે કેરળનો કોઈ વ્યક્તિ એ આદિવાસી રાજ્યમાં અરજી કરશે તો એ આદિવાસી રાજ્યના સ્થાનિક લોકોને નોકરી ક્યારે મળશે? એ પોતે તો બીજા રાજ્યમાં ક્યારે જઈ જ શકશે નહીં, કારણ કે બીજા રાજ્યોમાં ત્યાં કરતાં સ્તર ઊંચું હોવાનું, અને એના રાજ્યમાં બીજા રાજ્યવાળા આવી જાય તો એ રાજ્યવાળાને નોકરી ક્યારે મળશે? તો આ ન્યાય કહેવાય કે અન્યાય? અને આ રીતે છે એ ઘણી વખત સરકાર છે એ ડોમિસાઇલ નક્કી કરતી હોય છે. આ તો મેં તમને એક રીઝન કહ્યું, તમે મને એક કરતાં વધુ રીઝન કહી શકશો. ત્યારબાદ રાજ્ય દ્વારા આ અધિકારનો દુરુપયોગ રોકવા માટે આ બાબતમાં કાયદો બનાવવાની સત્તા છે સંસદને અપાય છે. આ ઉપરાંત મિત્રો એમ લાગે કે રાજ્ય આ અધિકારનો દુરુપયોગ કરે છે અને એવા વ્યક્તિઓને લઈ લે છે કે જેમને એને ન લેવા જોઈએ, તો આ સત્તા એટલા માટે જ સંસદને આપવામાં આવી છે. ત્યાર પછી આપણે જોઈએ કે વર્તમાન સમયમાં આ વ્યવસ્થા એ અનુચ્છેદ 371 અંતર્ગત આંધ્રપ્રદેશ રાજ્યમાં લાગુ છે.
તો આજનું આપણું હવે પછીનું હોમવર્ક એ છે કે આંધ્રપ્રદેશમાં લાગુ પડેલી આ 371ની વ્યવસ્થા હકીકતમાં શું છે? એ કોઈ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર છે એ કાયદાનો દુરુપયોગ ન કરે એ માટેનો કોઈ અનુચ્છેદ છે કે રાજ્ય પોતે છે એ કોઈ અનુચ્છેદ બનાવેલો છે? એ તમારે મને કહેવાનું છે. અહીંયા એવું લખ્યું કે આ અનુચ્છેદ ભાગ 16.2નો અપવાદ છે. તો અહીંયા તમે જુઓ 16.2માં એવું લખ્યું છે કે જન્મસ્થાન અને નિવાસસ્થાનના આધારે કોઈ ભેદ કરાશે નહીં. જ્યારે અહીંયા કીધું કે જન્મસ્થાન અને નિવાસસ્થાનની જરૂરિયાત નક્કી કરતો કાયદો પસાર કરતા સંસદને 16ની જોગવાઈ અટકાવી શકશે નહીં. એટલા માટે અપવાદ લખ્યો છે, પણ હકીકતમાં અપવાદ નથી, એ જરૂરિયાત છે અને પૂરક છે. એવી જ રીતે કેટલાક લોકો 16.4ને પણ મહત્વનો અપવાદ ગણે છે. તો એ 16.4 શેના માટે છે? તો એ પછાત વર્ગ માટે છે, જેમાં તમે ઓબીસી, એસસી અને એસટી, એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એસસી એટલે અનુસૂચિત જાતિ અને એસટી એટલે અનુસૂચિત જનજાતિ, તો શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ, એની ચર્ચા હવે આપણે કરીએ. જો રાજ્યની સેવામાં એમને એટલે પછાત વર્ગને પૂરતું પ્રતિનિધિત્વ ન હોય તો તેની તરફેણમાં નિમણૂક અને જગ્યાઓ માટે અનામતની જોગવાઈ કરતા આ અનુચ્છેદમાંની કોઈ જોગવાઈ રાજ્યને અટકાવશે નહીં. એટલે કે ભારત સરકારને એવું લાગે કે સેવામાં આમનું પૂરતું પ્રતિનિધિત્વ નથી, તો એમની તરફેણમાં નિમણૂક અને જગ્યાઓ માટે અનામતની નવી કોઈ જોગવાઈ કરતા છે એ અનુચ્છેદમાંની એટલે 16માંની કોઈ જોગવાઈ છે એ સંસદને અટકાવી શકતી નથી. પણ અહીંયા યાદ રહે કે આ સત્તા ફક્ત પછાત વર્ગ છે, ઇન્વર્ટેડ કોમામાં લઈ લો, પછાત વર્ગની તરફેણમાં જ વાપરી શકાય છે. અચ્છા, પછાત વર્ગ કોણ એ કેમ નક્કી કરવાનું? કારણ કે આપણા બંધારણમાં તો ક્યાંય પછાત વર્ગ લખ્યું છે? આપણા બંધારણમાં તો અલગ અલગ શબ્દો વાપર્યા છે. પછાત વર્ગને, પીછડી જાતિને, કચડાયેલો વર્ગને, તો એ કોને ગણવો, કઈ જ્ઞાતિને ગણવી, એ પણ પ્રશ્ન ઊભો રહે છે. અને આમાં એમ લખ્યું કે પછાત વર્ગની તરફેણમાં જ વાપરી શકાય. તો આપણે એની વિગતે ચર્ચા છે એ કરીએ. મિત્રો, સર્વોચ્ચ ન્યાયાલયે એવું કહ્યું કે પછાત વર્ગ તો બરાબર છે, પણ એની સાથે અનુચ્છેદ 335ને જોડવો જોઈએ. આવું એણે 82મો બંધારણીય સુધારો 2010ના અંતર્ગત છે કીધું, અને અનુચ્છેદ 335ને જોડવામાં આવ્યો. તો હવે મારો પ્રશ્ન એ છે કે પછાત વર્ગની તરફેણમાં જોડવામાં આવેલો આ અનુચ્છેદ 335 શું દર્શાવે છે? બીજી એક વાત કે રાજ્યને જરૂર લાગે તો એસસી એસટીની નિમણૂક માટે અનિવાર્ય લાયકાતને ઓછી કરી શકે છે. હવે મિત્રો, 5 મિનિટ માટે માની લો કે 100એ, આ તો કલ્પના જ કરીએ છીએ, ઉદાહરણ લઉં છું, 100એ 10 સીટ છે એ એસસી એસટીની માનો કે એક જગ્યાએ છે. હવે તમે હમણાં જ આપણે ચર્ચા કરી કે એસસી એસટીની નિમણૂક માટે અનિવાર્ય લાયકાત જો એસસી એસટી વિદ્યાર્થીઓમાં જોવા જ ન મળે તો અનિવાર્ય લાયકાતને સરકાર ઓછી કરી શકે છે. આ ખાસ યાદ રાખજો. તમે કહો તો સાહેબ આ ફરી પાછી એ જ વાત આવી કે ભાઈ યોગ્યતામાં બાંધછોડ નથી, પણ યોગ્યતામાં બાંધછોડ નથી, પણ કોટામાં પણ બાંધછોડ કરી શકાતી નથી. સમજાય છે મારી વાત? એક આ નેટ અને સ્લેટની જે પરીક્ષા લેવાય એના અંગે પણ કોર્ટે ટિપ્પણી કરી હતી. એનું પરિણામ 0.5% અને 0.6% આવે ત્યારે કોર્ટ એવું બોલી કે તમે કોઈ પાસ ન થાય એટલા માટે પરીક્ષા લ્યો છો કે કોઈ પ્રોફેસર તરીકે સિલેક્ટ થાય એની માટે પરીક્ષા લ્યો છો? પરીક્ષા એટલી બધી અઘરી પણ ન હોવી જોઈએ કે કોઈ પાસ જ ન થાય. તો અનિવાર્ય લાયકાતને ઓછી કરી શકાય. તમારે કર્મચારી જોઈએ તો અનિવાર્ય લાયકાતને ઓછી કરી શકાય, અને તમે પછી આગળ જતાં એને એવી રીતે તૈયાર કરો કે એના માટે લાયક બની જાય. આ પણ એક રસ્તો હોઈ શકે. એસસી એસટીની અંદર તમે જે લાયકાત માંગો છો એ સ્વાભાવિક રીતે પહેલાં કરતાં ઘણીવાર ઓછી તો હોવાની, તો એ ઓછી કરી શકાય છે. હમણાં એક કેસમાં એવું બન્યું, એ સાચું છે હું જે કહું, કે એસટી વિદ્યાર્થીઓ એક ચોક્કસ પરીક્ષામાં પાસ જ ન થયા, અને નોકરીમાં તો એમને લેવાના હતા, તો નાપાસ થયેલા ઉમેદવારને જેને સૌથી વધુ માર્ક્સ આવ્યા હતા એને નિમણૂક આપવામાં આવી. એટલે ક્રાઇટેરિયા, પાસ અને ફેઇલનો ક્રાઇટેરિયા છે બદલવામાં આવ્યો. એ વાત સાચી કે ખોટી? અને સાચી હોય તો આ અસમાનતા ગણાય કે ન્યાય ગણાય? એ હવે આપણે નક્કી કરવાનું, એ તમારે મને વિગતે મારી સાથે ચર્ચા કરવાની. અનુચ્છેદ 16.4 અનુસાર એસસી એસટીને સરકારી નોકરીમાં અનામત મળે છે. 1978માં બિંદેશ્વરી પ્રસાદ મંડલ, એટલે કે જેને તમે બીપી મંડલ કહો છો, એની અધ્યક્ષતા હેઠળ બીજા પછાત વર્ગ પંચના, પેલું કાકા સાહેબ કાલેલકરનું હતું, બીજું છે એ બીપી મંડલની અધ્યક્ષતા હેઠળ બેઠું. તો એના સૂચનોના આધાર પર 1990માં ઓબીસી સરકારને, 1990માં એટલે પીવી નરસિંહરાવની સરકાર,
એમણે નોકરીમાં 27% અનામત આપવાની જોગવાઈ છે એ કરી. પછાત વર્ગ માટે એણે 27%ની અનામતની જોગવાઈ કરી. હવે બેકલોગની જોગવાઈ, જેમાં અનામત જગ્યાઓ જે તે વર્ષે ખાલી પડી હોય અર્થાત ભરાણી ન હોય તો આગામી વર્ષે અથવા વર્ષોમાં જે તે વર્ગ દ્વારા જ ભરવાની રહેશે અને તેમાં 50% અનામતની ટોચ મર્યાદા પણ વિચારણામાં લેવાશે નહીં. હવે પહેલાં તો બેકલોગ સમજીએ. બેકલોગ એટલે ભરતી કયા પ્રકારની છે અને ભરતીમાં કઈ કાસ્ટને લેવાની છે. તમે કહો સાહેબ એવું થોડું હોય? હા, એવું હોય જ. 100 સીટ હોય તો એમાં કેટલી સવર્ણોની રહેશે, કેટલી છે એસસીને રહેશે, કેટલી એસટીને રહેશે, કેટલી મહિલાની રહેશે, એમાં મહિલા એસસી કેટલી, મહિલા એસટી કેટલી, મહિલા ઓબીસી કેટલી અને ઓપન મહિલા કેટલી. તો આ બધી જ ચર્ચાઓ છે એ થવી પડે. હવે માનો કે હું અત્યારે પ્રિન્સિપાલ છું, અમારી શાળાની અંદર એક જગ્યા ખાલી પડે છે, તો મારે રોટેશન પ્રમાણે એ જોવું પડે કે અમારી શાળાની અંદર અત્યારે કેટલા કઈ કાસ્ટના માણસો છે એ નોકરી કરી રહ્યા છે, એ કઈ કેટેગરીમાં આવે છે. હવે પછી અમારે જે જગ્યા લેવી છે એ રોટેશન મુજબ કઈ કેટેગરીની આવે, એ જ જગ્યા ઉપર હું એ જ કાસ્ટની વ્યક્તિને ભરી શકું, એટલે એ જ કેટેગરીની વ્યક્તિને ભરી શકું. અને બેકલોગ રોટેશન પદ્ધતિ છે એ કહેવાય. એમાં કઈ રીતે ચાલે? એમાં ઓપન, એસસી, એસટી, મહિલા અને એસસી એસટીની હાજરી ન હોય તો એ પ્રમાણે રોટેશન પછી આગળ ચાલે. આગળનો ક્રમ છે એ મળે. ખેર, હવે આમાં એવું કહ્યું કે માનો કે એક જગ્યાએ 100 નોકરી છે એ જનરેટ થઈ સરકારી અને એમાં 30% મહિલા ભરવાની હતી, પણ મહિલા મળી નહીં, એક પણ મહિલા મળી નહીં. તો આગામી વર્ષે છે એ આગલા વર્ષની 30% વત્તા આ વર્ષની 30%, તો 60% અનામત મહિલાને મળે. અને 60% અનામત મળે તો ભારત દેશનો જે 50%નો નિયમ છે એ તૂટી જાય. તો એવું ચાલે ખરા? તો અહીંયા સ્પષ્ટપણે લખ્યું છે 60% નહીં, કદાચ 100% થઈ જતું હોય તો પણ કરવું પડે. અને ત્યાં 50% અનામતની ટોચ મર્યાદા વિચારણામાં લેવાશે નહીં. આ બહુ ફાઇનલ વાત છે. તમારે જ્યાં વાંચવું હોય ત્યાં વાંચી અને ચર્ચા કરવી હોય તો આપણે 100% કરશું. એટલે મતલબ બીજા વર્ષે 60, પછીના વર્ષે 90 થઈ જાય સાહેબ? હા, 90 પણ થઈ જાય. અને એમાં ટોચની મર્યાદા વિચારણામાં લેવાશે નહીં. પણ સ્ત્રીઓ મળે જ નહીં તો એ જગ્યા પુરુષથી ભરવામાં આવે કે ન આવે, એની ચર્ચા તમારે મારી સાથે હોમવર્કના રૂપમાં કરવાની છે. अच्छा, मंडल आयोग અને सवर्ण आरक्षण के खिलाफ फिर सुप्रीम कोर्ट जाएगी इंदिरा साहनी. आ इंदिरा साहनी वर्सेस भारत संघ અને 9 જજની બેચનો ચુકાદો બહુ છે એ ચર્ચામાં આવ્યો હતો. તો આ શું છે? તો કે ઇન્દિરા સાહની વર્સિસ ભારત સંઘનો આખો વિવાદ છે. વિવાદ છે સવર્ણ અને આરક્ષણ. તો મુખ્ય ન્યાયાધીશ હતા HM કણિયા અને 9 અન્ય સદસ્ય એટલે અધ્યક્ષાવાળી કુલ 9 સદસ્યની ખંડપીઠે જાહેરાત કરી કે પછાત વર્ગને આપેલ અનામત બંધારણીય છે. એટલે પછાત વર્ગને અનામત મળવું જોઈએ અને એ બંધારણીય છે. એ સાચું કે ખોટું એ પછાત આયોગ નક્કી કરે અને એની સાથે કદાચ જરૂર પડે તો ન્યાયપાલિકા અને સંસદ જોડાય જ્યાં જ્યાં જરૂર પડતી હોય ત્યાં. પણ ટૂંકમાં અનામત છે એ બંધારણીય છે એવું કોર્ટે જાહેર કર્યું. બીજી વાત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ઓળખ માટે જાતિ માપદંડ હોઈ શકે છે. જાતિ આધારિત અનામત માન્ય છે કારણ કે જાતિ પણ એક વર્ગ છે, પણ બંધારણમાં આર્થિક પછાત માટે કોઈ વિશેષ જોગવાઈ નથી. હવે મિત્રો, હું તમને બહુ સરસ રીતે આ વાત છે એ સમજાવું. માનો કે અહીંયા એક ઘર છે અને અહીંયા પણ એક ઘર છે. આ બે ઘર છે એ વર્ષોથી ગરીબ છે. હવે આ ઘરનું રિસર્ચ કરતાં ખબર પડી કે આ ઘરમાં જે જ્ઞાતિ રહે છે એ જ્ઞાતિ ગુજરાત કે ભારતમાં 10-15 વર્ષથી આખી સમગ્ર જ્ઞાતિ પછાત અને ગરીબ છે, જ્યારે આ જ્ઞાતિ છે એ સવર્ણ છે અને એનું એક ઘર ગરીબ છે. તો હવે કોને અનામત મળવું જોઈએ? એટલે પહેલી નજરે તો એવું લાગે કે સાહેબ બંનેને અનામત મળવું જોઈએ. આ જ્ઞાતિ સમગ્ર છે એ પછાત હોવાના કારણે આ ઘરને કોઈ બીજું મદદ કરી શકશે નહીં, જ્યારે આમની જ્ઞાતિ તો સદ્ધર છે, એમને એમની જ્ઞાતિવાળા મદદ છે કરશે. એ ઉપરાંત એમના ભાઈ ભાંડુ પણ એમને મદદ કરશે. એ ઉપરાંત એમના ઘરમાં જો કોઈ એક વ્યક્તિ નોકરીએ લાગી જશે તો એ ઘર બહુ ઝડપથી છે એ આર્થિક પછાતમાંથી બહાર નીકળી જશે. જ્યારે આમની માટે એવી જોગવાઈ હોવા છતાં એમના ભણતરનું સ્તર નીચે હોવાથી એવું શક્ય બનતું નથી. એટલે હવે આમને અનામત ન મળે તો અન્યાય થાય, એના કરતાં આમને અનામત ન મળે તો વધુ અન્યાય થાય. એ વાત બહુ સ્વાભાવિક છે, એ તમે સમજો. હવે વળી પાછું સરકારે એવું તો કીધું કે કદાચ આ પૈસાદાર હોય તો તમે જ્ઞાતિને કહી દીધું કે અનામત મળે છે, પણ એમાં એક ઘર આ પૈસાદાર હોય તો એના માટે જ તે સરકાર ક્રિમિલિયર લાવ્યું છે. એ ક્રિમિલિયર શું છે એ હમણાં સમજીશું. પણ અહીંયા સ્પષ્ટ લખ્યું છે
કે પછાત વર્ગની ઓળખ માટે જાતિ માપદંડ હોઈ શકે છે. ગુજરાતમાં તમે એવી 5 જાતિના નામ અત્યારે જ લઈ શકશો કે જે વર્ષોથી પછાત છે, એટલે એના આધારે એને અનામત મળે. એટલે જ્ઞાતિ છે ચોક્કસ વર્ગ જ છે અને એને અનામત મળવું જોઈએ. પણ આર્થિક પછાત માટે આપણા બંધારણમાં વિશેષ જોગવાઈ નથી. સરકાર વાર તહેવારે કાયદા બનાવે છે અને આર્થિક રીતે પછાત હોય એને સરકાર લાભ આપે છે, પણ બંધારણમાં આર્થિક પછાત માટે કોઈ વિશેષ જોગવાઈ નથી. કારણ કે કોઈ આર્થિક પછાત ક્યાં સુધી આર્થિક પછાત રહેશે એ નક્કી નથી. જોકે જ્ઞાતિનું પણ એવું છે, કોઈ જ્ઞાતિ છે સદ્ધર થઈ જશે તો એ સરકાર છે એમને ઓળખશે અને એમને ઓબીસી કે SC ST માંથી દૂર કરશે. તો અનુચ્છેદ 16.4 એ સામાજિક રીતે પછાત વર્ગ ઉપર ભાર આપે છે, આર્થિક પછાતપણા પર નહીં. અને આમ પણ આર્થિક પછાતપણા પર ભાર આપી અને આર્થિક લોકોને અનામત આપવું એ ક્યારેક આર્થિક રીતે કોઈને જાણી જોઈને ગરીબ બનવા માટે મજબૂર કરવા જેવી વાત છે. નિરાતે સમજો હું શું બોલ્યો. માત્ર આર્થિક આધાર પર પછાત વર્ગની કોઈ ઓળખ ન થઈ શકે. એટલે કે મેં કહ્યું એમ, આ જ્ઞાતિ છે એ પછાત છે, એ વર્ષોથી જ્ઞાતિ જ પછાત છે સામાજિક રીતે. જ્યારે અહીંયા સવર્ણનું એક ઘર આર્થિક રીતે પછાત હોય તો તમે એમ કહી શકશો કે એમને આરક્ષણ આપી દો ને સમગ્ર જાતિ પછાત છે. એટલે આર્થિક આધાર ઉપર પછાત વર્ગની કોઈ દી ઓળખ થાય નહીં અને આર્થિક આધાર પર આરક્ષણ આપવું ને એ ગેરબંધારણીય છે. બીજું, તમે કહો સાહેબ આમાં અયોગ્યતા ને એવું બધું નહીં. અનામત અયોગ્ય ક્યારેય હોતું જ નથી ને હોવું પણ ન જોઈએ. અહીંયા અનામત આપતી વખતે સરકાર એ ધ્યાનમાં રાખે જ છે કે અનામતની સીમા તો એટલી જ રાખવામાં આવે જેથી કરીને 16.1માં જે ઉલ્લેખનીય વાત કરી છે કે બધાને સમાન તક, એને અસર ન કરે. આમ જોવો ને તમે, ગુજરાતમાં છે એક મુખ્યમંત્રીએ 50% કરતાં વધુ અનામત આપી દીધું, કારણ કે એક ચોક્કસ વર્ગ છે એમને અનામત જોઈતું હતું, એમને મળે એમ નહોતું. મુખ્યમંત્રી આપ્યું તો એ તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પાછું ખેંચી લેવાની, કારણ કે 50% કરતાં વધારે અનામત તમે કોઈ રાજ્યમાં આપી શકતા નથી. તમે કે હમણાં એક હું અપવાદ તરીકે તામિલનાડુ લઈશ તો તામિલનાડુની ચર્ચા હમણાં આપણે કરીએ, પણ 50% કરતાં વધારે અનામત તો મળવા પાત્ર જ નથી. તો હવે તમે વિચારી લો, 50%માં SC ST OBC, જ્યારે આ 50%ની અંદર છે એ તો બધા લડવાના, એ તો ઓપન કેટેગરી છે. મતલબ અહીંયા સમાન તકની વાત તો છે જ. એટલે યાદ રાખો કે અનામત અયોગ્ય નથી, કારણ કે 50%ની સીમા નક્કી થયેલી છે. હવે વધુ વિગત જોઈએ. તમે કહો સાહેબ 50%ની વિગત નક્કી થયેલી છે, પણ કેટલાક લોકોને આપણે પછાત ગણતા હોય ને એ પછાત ન હોય, એટલા માટે જ સરકાર ક્રીમી લેયરનો સિદ્ધાંત લાવી છે. અને ક્રીમી લેયર સિદ્ધાંત લાવનાર જે સમિતિ હતી રામનંદન પ્રસાદની, એમનો ફોટો મેં અહીંયા મૂક્યો છે. એ શું કહેવા માંગે છે તો કે અનામતનો લાભ પછાતમાં સામાજિક અને આર્થિક રૂપથી ઉન્નત વર્ગને ન મળવો જોઈએ. એટલે કોઈ વ્યક્તિ છે એ સમાજમાં પછાત જાતિમાં ગણાય છે પણ એમનું ઘર સદ્ધર છે તો તમે એમ આપી દો છો તો એ અન્યાય ન કહેવાય? બિલકુલ કહેવાય ને. એટલે જ સરકાર ક્રીમી લેયર લાવી. બહુ સરસ ચુકાદો શ્રી રામનંદન પ્રસાદની સમિતિએ આપ્યો. એમણે કીધું કે પછાત વર્ગને છે ક્રીમી લેયર સાથે જોડી દો. અચ્છા, આ ક્રીમી લેયર અને નોન ક્રીમી લેયર એટલે હું? ક્રીમી લેયર એટલે જે ઉન્નત વર્ગ, પૈસાવાળા, પછાતમાં પૈસાવાળા, અને નોન ક્રીમી લેયર એટલે પછાતમાં ગરીબ. એટલે હકીકતમાં તમે ક્રીમી લેયર નહીં, નોન ક્રીમી લેયર કઢાવવા જાઓ છો. એટલે નોન ક્રીમી લેયર છે એ કઢાવવા જાઓ, કારણ કે ક્રીમી લેયર તો નીકળે જ નહીં. તમે ક્રીમી લેયરમાં આવતા હો તો તમારે ક્યાં કઢાવવાનો કંઈ પ્રશ્ન જ રહેશે. તો ક્રીમી લેયર જોડવામાં આવ્યું છે. આવક મર્યાદા કેટલી થઈ કે 8 લાખ ને 8 લાખ કરતાં નીચે હોય એમને ક્રીમી લેયર નહીં પણ નોન ક્રીમી લેયર ગણવા. આના આધારે આપણને બધાને ખબર છે કે હવે આના આધારે છે એ અનામતનો લાભ મળે છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993 છે એ બન્યો. આ પછાત વર્ગ અધિનિયમનું કામ શું? તો કે આયોગનું અને અધિનિયમનું કામ એ જ હોય છે કે કોઈ નાગરિક અને કોઈ વર્ગ કે જેને પછાત વર્ગના રૂપમાં સમાવેશ કરવાની અરજી આવી હોય તો તપાસ કરવી, અને કોઈ પછાત વર્ગનો સમાવેશ કરવો કે ન કરવો તેની ફરિયાદ સાંભળી અને સલાહ આપવાનું હોય. હવે મિત્રો, વર્ષોથી ઓબીસીમાં કોઈ જ્ઞાતિ ગણાતી હોય તો પછી એવું બને કે એ જ્ઞાતિ છે સવર્ણમાં આવી જાય, અથવા એવું બને કે સવર્ણ જ્ઞાતિ છે ઓબીસીમાં આવી જાય, તો એક સવર્ણ જ્ઞાતિ ઓબીસીમાં આવી જ છે. એટલે સરકાર કોઈ સદ્ધર જ્ઞાતિ જેને સવર્ણ ગણીએ છીએ એ પછાત થતી જતી હોય તો એને ઓબીસીમાં લે જ છે. એનું ઉદાહરણ એક જ્ઞાતિ છે અને આપ જાણો છો, ન જાણતા હોય તો જાણી લો. એ ઉપરાંત એવું પણ બનવાનું કે કેટલીક જ્ઞાતિને ઓબીસીમાંથી દૂર કરવામાં આવે, તો એટલે આમાં અન્યાય કશો થતો નથી અને એના માટે આયોગ નક્કી કરે છે. આપણા દલીલો અને આપણા ઉદાહરણો ન ચાલે. તો સંઘ સરકારે શ્રી રામનંદનની અધ્યક્ષતામાં ક્રીમી લેયરની ઓળખ માટે એક સમિતિની નિમણૂક કરી. 1993માં આ સમિતિએ એનો રિપોર્ટ આપ્યો અને સરકારે રિપોર્ટનો સ્વીકાર કર્યો. હવે આરક્ષણનો લાભ આ સમિતિએ બીજું શું કીધું
કે આરક્ષણનો લાભ સીધી ભરતીને પ્રારંભિક નિમણૂકમાં હોવો જોઈએ, બઢતીની બાબતમાં નહીં, પ્રમોશનમાં રિઝર્વેશન ન હોવું જોઈએ, કારણ કે એ તો સમાનતાની તકનું ઉલ્લંઘન છે. અને વળી પાછું એવા વ્યક્તિને તમે પ્રમોશન આપી દો જેમાં વહીવટી કુશળતા ન હોય, કારણ કે પછાત વર્ગમાંથી આવ્યો છે, એવું સામાન્ય રીતે આપણે માનીએ છીએ. તો બઢતીનું આરક્ષણ ગેરબંધારણીય છે એવું આ સમિતિએ કહ્યું. તો શું સરકારે એનો પણ સ્વીકાર કર્યો? પહેલાનો તો સ્વીકાર કરી લીધો. મિત્રો, બંધારણમાં ક્યાંય પછાત વર્ગ એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, એટલે કે આ જ્ઞાતિને પછાત વર્ગમાં લેવી એવો ઉલ્લેખ નથી. એટલે આપણે આયોગ દ્વારા નક્કી કરીને કેટલીક જ્ઞાતિને પછાત જ્ઞાતિમાં લીધી છે, જરૂર પડે એમને દૂર પણ કરી શકીએ અને નવી જ્ઞાતિને ઉમેરી પણ શકીએ. એટલે આમાં અન્યાય જેવું કંઈ રહેતું જ નથી. તમે કે એક ચોક્કસ જ્ઞાતિને પછાત ગણી પછી એમાં 15 ખોરડા છે પૈસાવાળા હોય તો એ ક્રિમી લેયરમાં આવી જશે, એટલે એમને પણ લાભ નહીં મળે. અચ્છા, ક્રિમી લેયરમાં કોણ આવે ને ક્રિમી લેયરમાં કોણ ન આવે? તો તમારે ક્રિમી લેયરમાં ન આવવું હોય ને પછાત ગણાવવું હોય તો તમે 7 ક્રાઇટેરિયામાં ન આવતા હોવા જોઈએ. એની ચર્ચા પણ આપણે હમણાં કરીશું. પણ એ પહેલાં આપણે અનુચ્છેદ 16.5 જોઈએ. મિત્રો, કોઈ ધાર્મિક અથવા સાંપ્રદાયિક સંસ્થા હોય, એમાં કોઈ કામકાજ કરનાર વ્યક્તિ હોય અથવા એ વ્યવસ્થાપક સમિતિનો સભ્ય હોય, એ ચોક્કસ અમુક ધર્મનો કે અમુક સંપ્રદાયનો હોય એવી જોગવાઈ કરતા આ અનુચ્છેદ છે એ અટકાવી શકશે નહીં. 5 મિનિટ માટે સમજીએ કે એક ગુરુકુળ છે અને એક મસ્જિદ છે. તો ગુરુકુળનો ક્લાર્ક છે એ હિન્દુ હોય અને મસ્જિદની અંદર છે ટ્રસ્ટ હોય કે મદ્રેસા ચાલતું હોય તો એનો ક્લાર્ક મુસ્લિમ હોય, એવું ઈચ્છનીય છે. તમે કે એવું શા માટે ઈચ્છનીય છે? કારણ કે એ સંસ્થાને વધુ સારી રીતે સમજી શકે છે. આ બાબત ધાર્મિક પણ છે. એના કરતાં હું તમને એક સરસ ઉદાહરણ આપું કે લશ્કરમાં, ચાલો માનીએ લશ્કરમાં તો લશ્કરવાળા કોઈ ધર્મને માનતા નથી, બધા એક સરખા કપડાં પહેરે છે. એમની ઓળખ પણ એ નામ કરતાં એમના કામથી વિશેષ હોય છે, એમના હોદ્દાથી વિશેષ હોય. છતાં પણ તમને ખબર છે લશ્કરમાં પૂજારી પણ હોય છે, મૌલવી પણ હોય છે, પાદરી પણ હોય છે. એમની ભરતી શું કામ કરે? કે લશ્કરમાં એક વ્યક્તિ જ્યારે હિન્દુ છે અને ગુજરી જાય, એક મુસ્લિમ છે અને જન્નત નશીન થાય, તો સ્વાભાવિક રીતે હિન્દુ ધર્મનો વ્યક્તિ પોતે એવું ઈચ્છે કે મારી અંતિમ વિધિ છે એ પૂજારીના હાથે થાય, અથવા મુસ્લિમ મૌલવી છે એમની અંતિમ વિધિ છે એ કદાચ પેલા હિન્દુની જેટલી સરસ રીતે ન કરી શકે એવું ધાર્મિક રીતે લોકો માને છે. અને તો એવું ધાર્મિક રીતે લોકોને માનવાની છૂટ છે અને એટલા માટે છે આવા સંપ્રદાયની નોકરીમાં છે એ આ કાયદો અસર કરતો નથી. એટલે જ લઘુમતીને છે એમની સંસ્થા અને એમની સંસ્થામાં કર્મચારીઓ સિલેક્ટ કરવા માટે ઇન્ટરવ્યૂ પથા આપવામાં આવેલ છે, કારણ કે લઘુમતી છે. જોકે એનો અર્થ એવો બિલકુલ નથી કે લઘુમતીની સંસ્થામાં મુસ્લિમ જ સિલેક્ટ થાય. હું પોતે જ ચિત્રાવડ જે ડાયમંડ હાઈસ્કૂલ છે એમાં સિલેક્ટ થયો છું, એટલે આ બાબતનો છેદ ઉડે છે. ઓકે, આનું પાલન કરવા માટે કેન્દ્રીય શિક્ષણ સંસ્થામાં અધિનિયમ 2006 પસાર કરવામાં આવ્યું. આ શું છે? તો કે ભાઈ પછાત વર્ગ તો બરાબર છે, એને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં 27% છે એના મત તો આપણે આપીએ, પણ એની સાથે ક્રિમિલિયરનો સિદ્ધાંત જોડી દો તો યોગ્ય વ્યક્તિને જ અનામત છે એનો લાભ મળે. હવે પછાત જાતિના સંપન્ન વ્યક્તિ કે જેની પાસે પૈસા છે, સમૃદ્ધિ છે, એને શિક્ષણમાં અનામતનો લાભ ક્યારેય મળતો નથી. પણ યાદ રાખો કે અનુસૂચિત જાતિ એટલે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિદ્યાર્થીને ક્રિમી લેયરનો સિદ્ધાંત લાગુ પડતો નથી, કારણ કે એ જ્ઞાતિઓએ હજુ ઘણું બધું છે એ મેળવવાનું બાકી છે, એટલે એમને ક્રિમી લેયરમાં ગણી જ શકાય નહીં એવું આપણું બંધારણ અને આપણું ન્યાયાલય બંને માને છે. હવે યાદ રાખો, અનુચ્છેદ 340 અનુસાર રાષ્ટ્રપતિને એવું લાગે કે કોઈ ચોક્કસ જ્ઞાતિ કે વિવિધ જ્ઞાતિઓ માટે એની સ્થિતિઓની તપાસ કરવા માટે પછાત વર્ગ આયોગ બેસાડવું છે, તો રાષ્ટ્રપતિ 340 અનુસાર એવું ગમે ત્યારે કરી શકે છે. એમના યોગ્ય વ્યક્તિને ત્યાંના અધ્યક્ષ તરીકે નિમી શકે છે, અલબત્ત સલાહ મુજબથી, વડાપ્રધાનની સલાહ મુજબથી, પણ એવું એ કરી શકે છે. અને એ આયોગ છે એનો પરફેક્ટ રિપોર્ટ છે આપે. એ માનવો કે નહીં એ માનવા માટે સંસદ અને રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે બંધાયેલા નથી. અનુચ્છેદ 15.4 એવું કહે છે કે રાજ્યને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે વિશેષ જોગવાઈની છૂટ આપવામાં આવે છે. એટલે કે આવા નાગરિકો માટે રાજ્ય કોઈ જોગવાઈ કરશે તો એ સમાનતાના અધિકારની વિરુદ્ધ ગણાશે નહીં. હવે હમણાં ચર્ચા થઈ કે સાહેબ કોણ છે એ ક્રિમી લેયર ને કોણ છે નોન ક્રિમી લેયર? અનામતનો લાભ કોને મળે? ક્રિમી લેયરને કે નોન ક્રિમી લેયરને? નોન ક્રિમી લેયરને મળે. પણ આટલા લોકો છે એ બિન ઉન્નત વર્ગ એટલે ક્રિમી લેયરમાં આ લોકો સમાવિષ્ટ છે, નોન ક્રિમી લેયરમાં નથી. યાદ રાખજો, બિન ઉન્નત વર્ગમાં સમાવિષ્ટ નથી એટલે ઉન્નત વર્ગ છે, એ ક્રિમી લેયર છે. 23 ફેબ્રુઆરી 1993ના રોજ પટના હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ શ્રી રામનંદન પ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિ રચાણી. આ રામનંદન પ્રસાદ છે એવું મેં તમને કહ્યું.
હવે એનો અહેવાલ 10 માર્ચ 1993માં આવ્યો. આ અહેવાલમાં છે એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે આ 7 બાબત ધરાવતી વ્યક્તિ છે એને અનામતનો લાભ આપવાની મનાઈ ફરમાવીએ છીએ. આ કઈ 7 વ્યક્તિઓ, આ કયા 7 હોદ્દાઓ? તો એક તો બંધારણીય પદ જેમણે ધારણ કર્યું છે એવા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ઉચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ, જાહેર સેવા આયોગ એટલે યુપીએસસી જીપીએસસીના અધ્યક્ષ, તમામ સદસ્ય, આપણા મુખ્ય ચૂંટણી કમિશનર, આપણા મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને કેગ, આ બધા કોઈ દિવસ ગમે તે જ્ઞાતિના હોય અનામતનો લાભ લઈ શકે નહીં. વર્ગ 1, વર્ગ 2 એટલે કે ક્લાસ 1, ક્લાસ 2ના તમામ અધિકારીઓ, આ ઉપરાંત જાહેર કેન્દ્રો જેવા કે બેંક, વીમા કંપની, મહાવિદ્યાલય, એના મહાવિદ્યાલય ઉપર નિયુક્ત અધિકારી, ખાનગી પેઢીના ઉચ્ચ અધિકારીઓ, આ બધા છે એ ક્યારેય અનામતનો લાભ લઈ શકતા નથી. સૈન્યમાં કર્નલ, એમનાથી ઉપરી અધિકારી કે નૌસેના આયુઓના અધિકારીઓ, અર્ધસૈનિક દળ જેને પેરામિલિટરી કહીએ છીએ એમના અધિકારીઓ, ડૉક્ટર, ઇજનેર, લેખક, સલાહકાર, પ્રોફેસર, વેપાર વાણિજ્ય અથવા ઉદ્યોગપતિઓ, શહેરના વિસ્તારમાં એવી વ્યક્તિ જેમની પાસે પોતાનું મકાન હોય તથા એક નિશ્ચિત સીમા કરતાં અધિક ખેતીલાયક ભૂમિ કે વધારાની જમીન હોય. તો મિત્રો અહીંયા હવે સ્પષ્ટ કરીએ કે આ નિશ્ચિત સીમા કરતાં અધિક ખેતીલાયક ભૂમિ એટલે કેટલી ભૂમિ, કેટલી જમીન? પૈસાનું તો નક્કી થઈ ગયું કે 8 લાખ કરતાં વધુ હોય એમને છે એ ક્રિમિલેયર ગણવા, નોન ક્રિમિલેયર નહીં. તો એ ટૂંકમાં નક્કી થઈ ગયું. પણ તો જમીનનું મને કહો કે જમીન કેટલી આવવી જોઈએ? જે લોકો પાસે રેગ્યુલર આવક નથી પણ નિશ્ચિત આવક કરતાં વધુની સંપત્તિ હોય, કેટલી એની પાસે મિલકત છે, તો એ વ્યાજના પૈસા લઈ શકે છે અથવા એ મિલકતમાંથી વાપરી શકે છે. તો કેટલી મિલકત હોય? જો 8 લાખ તો વાર્ષિક આવક છે, કેટલી મિલકત પડી હોય, જમા હોય, તો એ વ્યક્તિને પણ બિન ઉન્નત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવતો નથી. ઉન્નત વર્ગ એટલે પૈસાદાર, બિન ઉન્નત વર્ગ, ઉન્નત વર્ગ એટલે બિન ઉન્નત વર્ગમાં સમાવિષ્ટ નથી, એટલે કે ગરીબ, બિન ઉન્નત એટલે કે ગરીબ. અનુચ્છેદ 15.3 મુજબ વિવિધ સંસ્થાઓમાં સ્ત્રીઓને અનામતનો લાભ આપવામાં આવે છે અને 15.4 મુજબ આપ જાણો છો ઓબીસી, એસસી, એસટીને વિશેષ લાભ અને શૈક્ષણિક સંસ્થામાં અનામત આપવામાં આવે છે. આ બધા આયોગ કોણ બેસાડે? આયોગ કેવા નિર્ણય લે? તો પહેલું પછાત વર્ગ પંચ બેઠું 1953માં અને 55માં એને રિપોર્ટ આપ્યો. આ વર્ગને આપણે કાકા સાહેબ કાલેલકર પંચ પણ કહીએ છીએ, કારણ કે એના અધ્યક્ષ હતા કાકા સાહેબ કાલેલકર, જેમનો ફોટો અહીંયા તમને દેખાય છે. બહુ સારા ગુજરાતીના લેખક. ગાંધીજીએ તો એમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું અને એમણે પોતાની યાત્રાઓ, ખાસ કરીને પ્રવાસ વર્ણનો એટલા બધા સરસ લખ્યા છે કે તમને ખૂબ ગમે. આમ તો જવાહરલાલ નહેરુની સરકારમાં પહેલું પછાત વર્ગ પંચ આવ્યું અને કાકા સાહેબ કાલેલકર, જેમનું ખરું નામ બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર છે, તેઓ એમના અધ્યક્ષ હતા. એમણે એવું કહ્યું કે આખા દેશની વસ્તી અમને જોતા દેશમાં 52% પછાત લોકો લાગે છે, એટલે કે અડધા કરતાં 2% વધારે. પણ જોકે કાકા સાહેબ કાલેલકર પછાતપણું નક્કી કરવા માટે જ્ઞાતિના માપદંડ સાથે, જે ન્યાયાલય મંજૂર થયું હતું, બંધારણે મંજૂર કર્યું હતું, એમની સાથે કાકા સાહેબ કાલેલકર સહમત નહોતા. તો એમની સાથે એમનો મત માનવો કે ન માનવો, કારણ કે એમનો મત માનીએ તો બંધારણથી વિરુદ્ધ વાત થાય, એટલે તત્કાલીન સરકારે એ અંગે કોઈ પગલાં લીધા નહોતા. પણ આ પહેલું પંચ ભારતનું ગણાય. ત્યારબાદ બીજું પછાત વર્ગ પંચ બેઠું, જેને આપણે બિંદેશ્વરી પ્રસાદ મંડલની અધ્યક્ષતામાં, જેને મંડલ પંચ કહીએ છીએ. 1979માં આપ જાણો છો મોરારજી દેસાઈ એ ભારતના વડાપ્રધાન બન્યા અને એમણે આ પંચ નિમ્યું. બીપી મંડલની અધ્યક્ષતા હેઠળ આ પંચનો હેતુ શું હતો? તો કે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોની શું પરિસ્થિતિ છે એ જાણવા માટે આ પંચને બેસાડ્યું અને સરકારે કહ્યું કે ભાઈ એમના ઉત્થાન માટે અમારે કયા કયા પગલાં ભરવા પડે એમને જણાવો. પણ એ પગલાં સાથે ઇન્દિરા સહાનીનો કેસ 1992માં 9 જજની બેન્ચનો ચુકાદો એ ખૂબ જાણીતો બન્યો હતો. અને આપ જાણો છો અહીંયા ઇન્દિરા સહાની છે જ સવર્ણ આરક્ષણની ખિલાફ. તો એ આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે આપણે આગળ જોઈએ કે આ બીપી મંડલમાં 9 જજની બેન્ચનો ચુકાદો અને આ મંડલ પંચે શું કહ્યું? 1980માં મંડલ આયોગે એનો અહેવાલ રજૂ કર્યો. 3743 જાતિઓને, જ્ઞાતિઓને એમણે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તરીકે ઓળખી. જે અગાઉ કહ્યું એમ, કાકા સાહેબ કાલેલકર પંચે કહ્યું એમ, આપણી ભારતની કુલ વસ્તીના 52% લોકો પછાત છે, એટલે અડધો અડધ કરતાં થોડાક વધારે. આ આયોગ દ્વારા એમને 27% અનામત આપવાની ભલામણ કરવામાં આવી.
પણ એ ભલામણ કરવામાં આવી અને બરાબર મોરારજી દેસાઈની સરકારનું પતન થયું અને એના બદલે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તા સ્થાને આવી અને કોઈ પોલિટિકલ કારણોસર કે ગમે એ કારણોસર આ અહેવાલને ધ્યાને લેવાનો નહીં અને આ અહેવાલ છે એ પૂરતો વિફળ ગયો. ત્યારબાદ 1990માં એટલે કે આ ભલામણના બરાબર 10 વર્ષ પછી વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર દ્વારા આનો અમલ કરવામાં આવ્યો. જોકે વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારે આનો અમલ કરવાનું શરૂ કર્યું ત્યાં જ એમની સરકારનું પણ છે એ પતન થયું. પીવી નરસિંહરાવ દ્વારા 1991માં આપ બધા જાણો છો કે દક્ષિણ ભારતના પ્રથમ વડાપ્રધાન એમના દ્વારા છે એ નવા કોંગ્રેસી વડાપ્રધાન બન્યા અને એલપીજીની પોલિસી લાવ્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. તો એમણે આયોગની ભલામણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી. જોકે એમણે 2 નાનકડા પરિવર્તન પર કર્યા. એમણે એવું કહ્યું કે 27% જે આરક્ષણ આપીએ છીએ એમાં ગરીબ લોકોને આપણે પ્રાધાન્ય આપીએ અને આર્થિક આધાર પર આરક્ષણ આપવાની કોશિશ કરીએ. એટલે પછાત તો ખરા જ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ખરા, પણ એમાં પાછા ગરીબ લોકો છે ગોતીએ. અને એણે એક બીજી વાત કરી કે 10% આરક્ષણ જે ઉચ્ચ જ્ઞાતિ છે એમાં આર્થિક રીતે, એટલે મેં આ બાજુ જે હાથ રાખ્યો હતો એમને પણ 10% અનામત આપીએ એવી વાત પીવી નરસિંહરાવે કરી, જે આમ જોઈએ તો બંધારણની વિરુદ્ધ છે. 1992ની અંદર છેવટે 16.4 એ અનુચ્છેદનો વિસ્તાર અને વ્યવસ્થા પછાત વર્ગના પક્ષમાં જે રોજગાર આરક્ષણની વ્યવસ્થા સરકાર કહેતી હતી એનું પરીક્ષણ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કરવામાં આવ્યું. એટલે જે નિર્ણય સરકારે આપ્યો એનું પુનર્અવલોકન ન્યાયાલય દ્વારા થયું અને ન્યાયાલયે સ્પષ્ટ કીધું કે આ 10% આરક્ષણની જે વાત તમે ઉચ્ચ જ્ઞાતિમાં કરો છો એનો અમે અસ્વીકાર કરીએ છીએ, મતલબ એ વાત ખારીજ થઈ ગઈ. પણ હા, 27% અનામતની જે વાત છે એની વૈધતા એ બનાવી રાખી. મતલબ કે 27% અનામત તમે આપી શકો કારણ કે એ તો બંધારણીય છે. પહેલી 10% છે એ ગેરબંધારણીય કહેવાય અને એ સરકાર આપી શકે નહીં એમ કરીને 1992માં છે એ કોર્ટે એનો અસ્વીકાર કર્યો અને એના કારણે એ વ્યવસ્થા પણ ઉડી. તો તરત જ કહેશો કે સાહેબ બધે 50% કરતાં અનામત વધવું જોઈએ નહીં, તો તામિલનાડુ એક રાજ્ય એવું કેમ કે જેમાં 69% હજી આજ પણ અનામત છે અથવા છે કે કેમ, તમે મને કહો. તો તમિલનાડુ અનામત અધિનિયમ મુજબ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓને સરકારી નોકરીમાં પહેલેથી 69% અનામત કમિશન હેઠળ સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યું. બીજા રાજ્યમાં કોઈ પણ રાજ્યમાં અનામત 50%થી વધવું જોઈએ નહીં એવો આદેશ 76માં બંધારણીય સુધારાથી આપી દીધો. પણ પરિશિષ્ટ 9ના સંદર્ભમાં 24 એપ્રિલ 1973 પહેલાં તમિલનાડુમાં જે પ્રથા ચાલી આવે છે એ ચાલવા દીધી અને બાકી હવે 24 એપ્રિલ 1973 પછી ક્યાંય આવી પ્રથા એટલે 50% કરતાં વધુ કોઈ અનામત આપે, જેમ કે ગુજરાત રાજ્યએ આપ્યું, તો એના મૂળભૂત અધિકારનો ભંગ ગણી અને તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. સુપ્રીમ કોર્ટ તરત જ એ સાંભળીને એને ખારીજ એટલે કે ઉડાડી દે કે નહીં, 50% કરતાં વધુ અનામત કોઈને મળે નહીં, તો આ ચોક્કસ જ્ઞાતિને એમાંથી કાઢી નાખવા વિનંતી અથવા આટલી જ્ઞાતિને કાઢી નાખવા વિનંતી. તો હવે પ્રશ્ન એ છે કે સુપ્રીમ કોર્ટે તમિલનાડુનું રિઝર્વેશન 69% શું કામ શરૂ રાખ્યું છે? ચાલો એનો જવાબ તમે મને હોમવર્કમાં આપો. બીજી એક ચર્ચા આપણે એ પણ કરીએ કે માનો કે કાલ સવારે ઉઠીને વડાપ્રધાન જાહેરાત કરે કે આવતીકાલથી ઓબીસીમાં જેટલી જ્ઞાતિ આવે છે એનું અનામત આપણે પાછું ખેંચી લઈએ, એમ એક ઝાટકે અનામત પાછું ખેંચી લે, એ પણ પછાત આયોગનું નિમ્યા વગર, પૂછ્યા વગર, કોઈને પૂછ્યા વગર કરે, તો આવતીકાલે છે એ ભારતમાં કેટલા હિંસાત્મક બનાવો થાય? તમે કહેશો કે સાહેબ કાંઈ ન થાય, 370 કાઢી ત્યારે તો ક્યાં હિંસા થઈ? 370 છે એ તો કાશ્મીરના લોકો પણ એમ કહેતા હતા કે અમારા માટે નર્ક સમાન છે, જ્યારે અનામત છે એ એસટી અને એસસી માટે નર્ક સમાન છે. આવો વિચાર કર્યા પછી મારે સવાલનો જવાબ આપજો. અને જો એવી હિંસા તરત જ ભડકી ઉઠતી હોય તો દેશ માટે એવું યોગ્ય છે પહેલાં યોગ્ય સમીક્ષા થાય અને લોકો એવા નિર્ણય ઉપર આવે કે આવું બરાબર છે ત્યારે જ કરી શકાય. સરકાર અમસ્તા કશું જ કરતી નથી. રામ મંદિર બને છે તો ત્યાં લોકોનું સમર્થન ઉપરાંત હકીકતમાં કેટલાક વૈજ્ઞાનિક સબૂત આપણી આગળ હતા ત્યારે એવું છે થઈ શક્યું. એવી જ રીતે 370 પણ હટવા પાછળના કારણો છે એ ત્યાંના લોકોની માંગ પ્લસ અન્ય લોકોની માંગ, સમાન સિવિલ કોડની વાત, આ બધું હતું. ટ્રિપલ તલાકનો કાયદો થાય તો એ મુસ્લિમ મહિલાઓની માંગ અને મુસ્લિમ મહિલાઓને ખરેખર થતો ન્યાય હતો. પણ અહીંયા છે એવું થઈ શકે ખરું? એ તમારે વિચારવાનું. તમિલનાડુનું રિઝર્વેશન કેમ નથી કાઢતા એ પણ તમારે વિચારવાનું અને તમારે મને કહેવાનું અને આપણે ચર્ચા કરશું. 77માં બંધારણીય સુધારા દ્વારા એસસી અને એસટીની ભરતીમાં પણ અનામત આપવાની જોગવાઈ આપણે ચાલુ રાખી. એટલું તો ઠીક છે, સ્વતંત્રતાના આટલા વર્ષ પછી સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો. એપ્રિલ 2014માં કિન્નરોને
એ ત્રીજા નાગરિક તરીકે ઓળખ આપી, એટલે કે કોઈ પણ ફોર્મ છપાવો તેમાં સ્ત્રી પુરુષ ઉપરાંત એક ખાનું હોવું જોઈએ, અન્ય, અને અન્ય એટલે કિન્નર. આ એક જાહેર હિતની અરજી ઉપર આપણી સુપ્રીમ કોર્ટે નિર્ણય છે આપ્યો, અને કિન્નરની કોઈ પણ જ્ઞાતિ નથી જોવાની, એનું નામ નથી જોવાનું, એ બધાને ઓબીસીમાં સમાવેશ કરવાનો આદેશ આપ્યો. હવે મારો પ્રશ્ન એ છે કે કોઈ એક કિન્નર નોકરી લેવા જાય છે, એક કિન્નર ભણ્યો નોકરી લેવા જાય છે, એને ઓબીસીમાં તમે સમાવેશ કર્યો છે, અને ઓબીસી વાળાને ક્રીમી લેયર લાગુ પડે છે, તો શું કિન્નરે ક્રીમી લેયર સર્ટિફિકેટ કઢાવવું ફરજિયાત ગણવું કે ન ગણવું? ગણવું તો શા માટે? ન ગણવું તો શા માટે? હવે જોઈએ અનુચ્છેદ 17, અસ્પૃશ્યતા નાબૂદી. ભારત દેશમાં કોઈ પણ વ્યક્તિ છે એને આભડછેટના આધારે અપમાનિત કરવો એ બહુ મોટો બંધારણીય અને કાયદાકીય ગુનો ગણાય છે. 1955ની અંદર આપણે અસ્પૃશ્યતા નિરોધક અધિનિયમ 1955 છે એ લાવ્યા, એટલે અસ્પૃશ્યતાની ખિલાફ, જે પછીથી કાયદો કડક ન લાગ્યો. એટલે સ્વાભાવિક રીતે જે તે સમયે કડક લાગતો હોય પછીથી એના દંડની રકમ સાવ ઓછી લાગવા મળે. એક જમાનામાં 1 રૂપિયો બહુ મોટો હતો, આજે 1 રૂપિયાની તો કોઈ કિંમત આપણને લાગતી નથી. તો એ રીતે નાણાકીય દંડ અને આમ પણ દંડની અંદર છે એ સુધારા વધારા થતા રહે છે. છેવટે 1976માં વળી પાછો આ નિયમમાં સુધારો થયો અને સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ આવ્યો. 77માં પાછો એક સુધારો થયો અને નાગરિક અધિકાર સંરક્ષણ નિયમ 1977 આવ્યો, અને એ યોગ્ય લાગતા આખા દેશમાં લાગુ પડ્યો, કોઈ ચોક્કસ રાજ્યમાં નહીં. અને આપણે અસ્પૃશ્યતાને ભારતીય સમાજનું કલંક ગણ્યું. ખરેખર મિત્રો, અસ્પૃશ્યતા એ ભારતીય સમાજનું કલંક જ છે. દરેક મનુષ્યને આપણું બંધારણ અને શારીરિક બંધારણ બંને છે એ સમાન જાહેર કરે છે, અને કોઈ પણ રીતે છે એ મનુષ્ય બીજા મનુષ્ય કરતાં અલગ નથી એવું આપણે સ્વીકારવું જ પડશે. તો કોઈ પણ રીતે અસ્પૃશ્યતાનું આચરણ અસ્વીકાર્ય છે અને કાયદાકીય રીતે દંડને પાત્ર પણ છે. છેવટે 1989માં ફેરફાર કરી અને આપણે એક સાવ નવો નિયમ બનાવ્યો, નાગરિક અધિકાર સુરક્ષા નિયમ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ. આ અધિનિયમ 30 જાન્યુઆરી 1989થી અમલમાં છે અને બહુ કડક છે, જેને આપણે એટ્રોસિટી એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આમાં દંડની જોગવાઈ બહુ કડક રાખવામાં આવી, એટલે કે કોઈ વ્યક્તિને તમે આ રીતે અપમાનિત કરો તો 500 રૂપિયા સુધીનો દંડ કે 6 મહિના સુધીની જેલ અથવા બંને છે એ થઈ શકે. અને વળી જેણે આવું અપમાન છે કર્યું હોય એ વ્યક્તિને સંસદ કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે પણ અયોગ્ય જાહેર કરવામાં આવે છે. આમ સરકારે અસ્પૃશ્યતાના દરેક પ્રકારને સમાપ્ત કરેલ છે, અને ભારતીય નાગરિક તરીકે તમે કોઈ વ્યક્તિને અછૂત ગણી શકતા નથી અને અસ્પૃશ્ય છે એ ગણી શકતા નથી. મિત્રો, અહીંયા છે એ આ કડક કાયદો કરવામાં આવ્યો. કેટલાક લોકોનું એવું પણ કહેવામાં છે કે એટ્રોસિટી એક્ટ છે એનો કેટલાક લોકો દુરુપયોગ કરે છે, તો એટ્રોસિટી એક્ટ કાઢી નાખવો જોઈએ. હકીકતમાં એટ્રોસિટી એક્ટ ન કાઢી નાખવો જોઈએ. એમ તો ઘણા બધા કાયદાનો દુરુપયોગ થાય છે, તો બધા કાયદા સરકાર થોડી દૂર કરશે, પણ એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરતા હોય એમને યોગ્ય દંડ થવો જોઈએ, એમ કહી શકાય. આગળ જતાં છે એ અસ્પૃશ્યતા બાબતે કઈ કઈ તકેદારી લેવી જોઈએ એની ચર્ચા હવે આપણે કરીએ. કોઈ પણ એક વ્યક્તિ કોઈ જ્ઞાતિનો છે તો એને સાર્વજનિક પૂજા સ્થળમાં પ્રવેશ કરતા કોઈ આ દુનિયામાં અટકાવી શકે નહીં. કોઈ સ્થળે એને પૂજા કરતી અટકાવવો કોઈ પણ વ્યક્તિને એ અનુચ્છેદ 15 મુજબ ભયંકર ગુનો છે અને આપના સમક્ષ એટ્રોસિટી લાગુ પડી શકે છે. કોઈ ધાર્મિક, દાર્શનિક કે અન્ય આધાર પર અસ્પૃશ્યતાને યોગ્ય ગણાવી નહીં. ફલાણા પુસ્તકમાં લખ્યું છે અથવા ફલાણા વ્યક્તિ કહી ગયા છે એટલે આ વ્યક્તિ અસ્પૃશ્ય છે, આવું કહી શકતા નથી. કોઈ પણ દુકાન, કોઈ પણ હોટેલ કે સાર્વજનિક મનોરંજનના સ્થળ પર કોઈને પ્રવેશ કરતા અટકાવવા નહીં. એટલે કોઈ વ્યક્તિ ટિકિટ લે છે તો તમારે એની જ્ઞાતિ નથી પૂછવાની, એને આવવા જ દેવો પડે જ્યાં ટિકિટ છે, અને જ્યાં ટિકિટ નથી ત્યાં ગમે એ લોકો હરીફરી શકે છે, એમાં કોઈ વ્યક્તિનું અપમાન કરી શકાતું નથી. અસ્પૃશ્યતાના આધાર પર અનુસૂચિત જાતિના કોઈ વ્યક્તિનું અપમાન કરી શકાતું નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ અસ્પૃશ્યતાને નથી માનવાની. એટલે કે તમે એમ કહો કે હું નથી માનતો પણ મારા ઘરે બધા માને છે, તો એમ કરીને તમે એમ કહી દીધું કે ઘરે તો બધા માને છે, આ પરોક્ષ રીતે અસ્પૃશ્યતાને તમે માની કહેવાય. કોઈ પણ વ્યક્તિને સમાન કિંમત તરીકે સેવાઓ આપવાથી અટકાવી ન શકો કે ભાઈ જાણી જોઈને તમે એટલા વધારે પૈસા કહો જેથી કરીને વસ્તુ લેવા જ ન આવે, આવું કરી શકાતું નથી. અનુસૂચિત જાતિના કોઈ વ્યક્તિને ફરજિયાત કોઈ પક્ષ અથવા ઉમેદવારની તરફેણમાં કોઈ પણ ચૂંટણીમાં મત આપવા કોઈ પણ જાતનું દબાણ કરી શકાતું નથી, અન્યથા પણ એટ્રોસિટી લાગુ પડી શકે. કોઈ વ્યક્તિને દવાખાના, શૈક્ષણિક સંસ્થા કે છાત્રાલયમાં પ્રવેશ ન આપવો એ પણ બંધારણીય ગુનો છે. કોઈ વસ્તુ કે સેવાના વેચાણથી વંચિત રાખવા કે તમને આ સેવા નહીં મળે, તમારે આ સેવાની શું જરૂર છે, આવું કંઈ કોઈ વ્યક્તિને અપમાનિત કરી શકાતા નથી. મિત્રો, યાદ રાખો કે ન્યાયાલયના અનુચ્છેદ 17 અનુસાર અસ્પૃશ્યતા દ્વારા
કોઈ વ્યક્તિને ક્યાંક અન્યાય ન થઈ જાય એ કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારને બંધારણીય રીતે એ જવાબદારી સોંપી છે અને દરેક રાજ્યની એ જવાબદારી પણ છે અને એનું પાલન કરવું દરેક રાજ્ય માટે અનિવાર્ય પણ છે. ઉપાધિઓ કા અંત. અનુચ્છેદ 18 ઇલકાબોની નાબૂદી. ભારત સરકારે ઇલકાબોની સંપૂર્ણપણે નાબૂદી કરી છે. એટલે કે કોઈ એક રાજ્ય સૈનિકોને અને શિક્ષકોને આ સિવાય કોઈ અન્ય ક્ષેત્રમાં ઇલકાબો કે ઉપાધિઓ આપી શકશે નહીં. વળી સૈનિકોને અને શિક્ષકોને અપાતા એવોર્ડ પણ ઇલકાબો અને ઉપાધિઓ ઓછા છે અને એમણે દેશ માટે કરેલી સેવા છે એના પુરસ્કાર ઝાઝા છે. ભારતનો કોઈ નાગરિક વિદેશી દેશમાંથી કોઈ ઉપાધિનો સ્વીકાર કરશે નહીં. આમાં એવું લખ્યું છે કે ભારતનો કોઈ નાગરિક છે એ વિદેશમાંથી એવોર્ડ લેશે નહીં કે ડિગ્રી લેશે નહીં. તો અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરને તો દુનિયાના કેટલાય દેશોએ ડોક્ટરેટની પદવી આપી છે, એમનો તો એમણે સ્વીકાર કર્યો. તમે કહો સાહેબ એ તો સારું કહેવાય ને, એને રાષ્ટ્રપતિની મંજૂરી લીધી છે. તો ચાલો જવાબ તમારો શું છે એ મને કહો. અને એના કરતાં આગળ મોરારજી દેસાઈ અને દિલીપ કુમારે તો પાકિસ્તાનનો સૌથી મોટો એવોર્ડ નિશાને પાક એ બંનેને મળ્યો. તો એ એમને સ્વીકારવા દેવામાં આવે કે નહીં, એમને સ્વીકાર્યો કે નહીં, એમની ચર્ચા પણ તમારે મારી સાથે કરવી જોઈએ. કોઈ વિદેશી રાજ્યમાં કોઈ પદ ધારણ કરવા માટે કે વિદેશી ઉપાધિ સ્વીકાર કરતા પહેલાં રાષ્ટ્રપતિની સંમતિ મેળવવી અનિવાર્ય છે. એટલે તમે વિદેશી રાષ્ટ્રની અંદર કોઈ પદ ધારણ કરવાના હો કે વિદેશની અંદરથી તમને કોઈ ડિગ્રી મળવાની હોય કે કોઈ ઇલકાબ મળવાનો હોય તો રાષ્ટ્રપતિની સંમતિ તમારે મેળવવી જ પડે. કોઈ દેશમાં તમે લાભના પદ ઉપર હો, નોકરી કરતા હો અને ત્યાંથી તમને કોઈ ભેટ મળે, ઉપલબ્ધિ મળે તો પણ તમારે રાષ્ટ્રપતિની સંમતિ વિના એનો સ્વીકાર કરી શકતા નથી. પ્રાચીન સમયમાં આપણે વંશાનુગત પદ હતા, જેવા કે મહારાજા, રાયબહાદુર, રાજબહાદુર, રાજ સાહબ, દિવાન, અથવા અંગ્રેજોના કેટલાક ખિતાબ હતા, કેસરે હિન્દ, સર, આ બધા. તો અનુચ્છેદ 18 અનુસાર એ પ્રતિબંધિત કહેવાય. એનું કારણ એ કે ભારત લોકશાહી દેશ છે, અહીંયા કોઈ પદ વંશાનુગત નથી. રાષ્ટ્રપતિનો દીકરો રાષ્ટ્રપતિ નથી બનતો અને રાયબહાદુરનો દીકરો રાયબહાદુર ન બને, એવી કોઈ અહીંયા ઇલકાબની પ્રથા નથી. એ ઉપરાંત સરકારની ચમચાગીરી કરવા માટે પણ તમને કોઈ એવોર્ડ મળતો નથી, કારણ કે સમાનતાના હકની વિરુદ્ધમાં છે. કોઈ નાગરિકને ચોક્કસ તમે માન આપ્યું ને કોઈને ન આપ્યું. તો સાહેબ પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન તો છે જ, પણ એ તો દેશની સેવા કરવા માટે છે. અને દેશની સેવા કર્યા બાદ એ વ્યક્તિ એવોર્ડ મેળવે, એના નામ આગળ જો એ મોટરમાં પદ્મશ્રી ખાલી જગ્યા લખે તો એ એવોર્ડ પરત લઈ લેવામાં આવે છે. પદ્મશ્રી ડિગ્રી નથી, તમે રાષ્ટ્રની સેવા કરી માટે સરકાર દ્વારા તમને આપવામાં આવેલ પુરસ્કાર છે. તમારી નેમ પ્લેટમાં તમે ન લખાવી શકો પદ્મશ્રી ખાલી જગ્યાએ, તો પરત એ પુરસ્કાર લઈ લે. તો આવા પુરસ્કારની સ્થાપના 1954માં થઈ. 77માં મોરારજી દેસાઈને એવું લાગ્યું કે ભાઈ આ પુરસ્કારનો વિવાદાસ્પદ મુદ્દો જ બંધ કરી દઈએ, એટલે એમણે પુરસ્કાર બંધ કરી દીધા. પણ ઇન્દિરા ગાંધીને એવું લાગ્યું 1980માં કે આવા પુરસ્કાર તો દેશની સેવા માટે અપાય છે અને અપાવા જ જોઈએ, એટલે એમણે પુનઃ પ્રારંભ કરાવ્યો. સર્વોચ્ચ ન્યાયાલયમાં એક કેસ આવ્યો હતો, બાલાજી રાઘવ વિરુદ્ધ ભારત સંઘ, 1996નો આ કેસ. એમાં એવું કહેવામાં આવ્યું હતું બાલાજી રાઘવની પાર્ટી દ્વારા કે આ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી, પરમવીર ચક્રન એ હકીકતમાં 18નું ઉલ્લંઘન નથી. સુપ્રીમ કોર્ટે કીધું 18નું ઉલ્લંઘન નથી, દેશ સેવા માટે તો એવોર્ડ મળવા જ જોઈએ, સરકારની ચમચાગીરી કરવા બદલ ન મળવા જોઈએ. એ સ્પષ્ટ થઈ ગયું. સૈનિકોને અપાતા અને શિક્ષકોને અપાતા એવોર્ડ તો એમની ગુણવત્તા અને અસામાન્ય કારીગરી અને કામગીરી માટે અપાય છે, એટલે એ અનુચ્છેદનો ભંગ ન ગણાય. હવે આપણે સ્વતંત્રતાના અધિકારના અનુચ્છેદ 19 થી 22 છે એ જોઈએ. મિત્રો, અનુચ્છેદ 19 એ વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. મિત્રો, અનુચ્છેદ 19.1 મુજબ નાગરિકને 6 સ્વતંત્રતા આપવામાં આવી છે. અનુચ્છેદ 19.1.1 એમાં શું છે તો કે ભારતના તમામ લોકોને વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે. તમારે જે બોલવું હોય તમે બોલી શકો છો, તમારી વાત અભિવ્યક્ત કરી શકો છો. તમે મોબાઈલ, સોશિયલ મીડિયા, સમાચાર પત્ર, કોઈ ચેનલ, આ બધાના માધ્યમથી છે એ તમે તમારી વાત લોકો સમક્ષ રજૂ કરી શકો છો. વ્યક્તિના વિકાસ અને લોકશાહીની સફળતા માટે આ અધિકાર તો બહુ મહત્વનો છે, કારણ કે નહીં તો તમારો વિકાસ જ કઈ રીતે થાય. આ મુજબ પોતાના તેમજ અન્યના વિચારોનો પ્રચાર કરવાનો તમને પૂરેપૂરો હક છે. તમને એમ લાગે છે કે તમારા વિચારનો પ્રસાર અને પ્રચાર તમારે આખા દેશમાં કરવો છે તો તમે એવું કરી શકો છો. એના માટે માધ્યમ તમે ગમે તે પસંદ કરો. તમે કોઈ ચોક્કસ ધર્મ, વ્યક્તિ કે સંતનો પ્રચાર પણ કરી શકો છો. તમારી પાસે પૈસા હોય ને તમારી પ્રોડક્ટ હોય તો એની વાણિજ્યિક જાહેરાતનો પ્રચાર કરવાનો પણ તમને પૂરતો હક છે. હા, એના કેટલાક ક્રાઇટેરિયા હોય એ ફોલો કરવા પડે.
તમારી ટેલિફોનની વાતચીત કોઈ રેકોર્ડ ન કરે અને તમે તમારા પોતાના ટેલિફોનની વાતચીત રેકોર્ડ કરો તો એનો હક તમને છે, પણ અન્યની પરવાનગી વિરુદ્ધ આવું કરી શકાતું નથી. રાજનૈતિક દળો છે કે કોઈ સંસ્થાને બંધ આપવાનો અને પાળવાનો હક છે જ તે. સરકારની કોઈ નીતિ બરાબર ન લાગતી હોય તો તમે વ્યક્તિગત રીતે બંધ છે એ કરાવી શકો. આરટીઆઈ દ્વારા સરકાર શું કામ કરે છે, કોણ શું કામ કરે છે, એ બધું જ જાણવાનો તમને પૂરેપૂરો હક છે, કારણ કે એ તમારી જ સંસ્થા છે અને તમારા માટે જ કામ કરે છે. તમારે કંઈ પણ અભિપ્રાય ન આપવો હોય અને શાંતિથી રહેવું હોય તો તમને શાંત રહેવાનો હક છે. આ ઉપરાંત તમને પ્રદર્શન કરવાનો પણ હક છે. સરકારની કોઈ એવી નીતિ હોય કે જેના કારણે વ્યક્તિને નુકસાન થતું હોય, વ્યક્તિ સ્વાતંત્ર્યને નુકસાન થતું હોય, કોઈ ચોક્કસ વર્ગને નુકસાન થતું હોય તો પ્રદર્શન કરવાનો હક છે, પણ આમાં હડતાળ પાડવાનો હક ક્યાંય આમાં લખવામાં આવ્યો નથી અને એ તમને છે પણ નહીં. હા, તમારા વાણી સ્વાતંત્ર્ય છે એના ઉપર તરાપ ક્યારે આવે છે? આમ તો તરાપ ન કહેવાય, આ તો હકીકતમાં એમ હોવું જ જોઈએ. અનુચ્છેદ 129 અત્યારે જ જોઈ લો અને 215 જોઈ લો. તો એ અનુસાર જો તમે અદાલત છે એનો અનાદર છે એ કરો તો તમને દંડ થાય છે. એટલે વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અદાલતમાં ન હોય. અદાલતમાં એટલા બધા જ્ઞાની માણસો બેઠા છે કે તમારી દલીલની ત્યાં જરૂર નથી, ત્યાં વકીલની દલીલ છે એ ચાલે છે. તો જોકે સર્વોચ્ચ અદાલત તો માં જેવી છે અને એટલે જ ઉદાર દ્રષ્ટિકોણ રાખે છે. જો આવું અપમાન છે દ્વેષપૂર્ણ ભાવનાથી ન કર્યું હોય તો કોઈ નિયંત્રણ ક્યારે અદાલત લગાવતી જ નથી. ઉલટાની સદભાવનાપૂર્ણ અને તર્કસંગત વિવેચન કરો તો એને અદાલત અવમાનના જ ગણતી નથી. 1971 અંતર્ગત આ અધિનિયમ પ્રમાણે આવું જો કોઈ કરે તો 6 મહિનાની જેલ, 2000નો દંડ અથવા બંને થઈ શકે છે. આવું એકવાર બન્યું પણ છે. કલકત્તાની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ CN કર્ણને છે એ અદાલતની અવમાનના કરી તો એને બીજાને આવું કરવાની હિંમત ન થાય એટલા માટે કમસે કમ 6 માસની સજા છે એ કરવામાં આવી હતી. અખબાર પ્રેસની સ્વતંત્રતા. મિત્રો, અનુચ્છેદ 19.1.a મુજબ ભારત દેશમાં અખબાર અને પ્રેસને આપણે ચોથી જાગીર ગણીએ છીએ. એમને જે સંપૂર્ણપણે સ્વતંત્રતા છે. 44મો બંધારણીય સુધારો 1978માં એક આપણે નવો અનુચ્છેદ ઉમેર્યો, 361A કે 361 ક. આ અનુસાર ભારતના સમાચાર પત્રોને સંસદ તથા વિધાનસભાની કાર્યવાહી પ્રકાશિત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપણે આપી છે. જોકે એના પણ કેટલાક ક્રાઇટેરિયા હોય છે. અનુચ્છેદ 19.1.b એટલે કે શાંતિપૂર્વક અને શસ્ત્ર વિનાના એકઠા થવાની સ્વતંત્રતા આ દેશમાં તમને છે. તમારે રામનવમી પર સરઘસ કાઢવું છે તો તમે કાઢી શકો. તમારે કોઈ એક મિટિંગ કરવી છે તો પહેલાં પરવાનગી લેવી પડે, પણ મિટિંગ કરી શકો. તો ભારત દેશના દરેક નાગરિકને શાંતિથી અને શસ્ત્ર વિના ભેગું થવાની સ્વતંત્રતા છે. જોકે એમાં 2 મર્યાદા છે. સભા શાંતિપૂર્વકની હોવી જોઈએ અને શસ્ત્ર વિનાની હોવી જોઈએ. તમને સરઘસ કાઢવાની છૂટ છે, પણ જાહેર માર્ગ પર સરઘસ કાઢવા એ તમારો મૂળભૂત અધિકાર નથી. કોરોના સમયે તમને ના પડે કે સરઘસ નથી કાઢવાનું તો નથી કાઢવાનું. એ ઉપરાંત જાહેર માર્ગમાં છે વાહન વ્યવહારને તકલીફ થતી હોય તો તમને માર્ગ બદલવા કે અથવા બંધ કરી દેવા કે તો એ પણ તમારે કરવું પડે. મિત્રો, તો સુરતમાં તો એક સભા શાંતિપૂર્વક અને શસ્ત્ર વગરની હતી, તો પછી છે એ સભા પર પોલીસે લાઠીચાર્જ શું કામ કર્યો, એવો મારો તમને પ્રશ્ન છે. આ ઉપરાંત રામનવમીમાં કે મોહરમની અંદર એ સરઘસ કાઢવામાં આવે ત્યારે ઘણી વખત એ સરઘસમાં હથિયારો લઈને લોકો આવે છે, તો એમાં પોલીસ કેમ કાંઈ બોલતી નથી? એ ગેરબંધારણીય કહેવાય, ગેરકાયદેસર કહેવાય કે બંને કહેવાય? અનુચ્છેદ 19.1.c સંગઠન, સંઘ, સહકારી મંડળી રચવાની તમને પૂરેપૂરી સ્વતંત્રતા છે. 97માં બંધારણીય સુધારા 2011થી ભારતના તમામ નાગરિકને આ અધિકાર છે. અને આવો અધિકાર ન હોય તો રાજકીય પક્ષો પણ ન રચી શકાય, કારણ કે રાજકીય પક્ષો પણ છેવટે તો સંગઠન, સંઘ અને સહકારી મંડળી છે. આ ને બંધારણીય સુધારા તરીકે આપણે 2011માં સ્વીકાર્યો. બાકી એ પહેલાં સંગઠન, સંઘ ને સહકારી મંડળી તો હતા, પણ એને બંધારણીય માન્યતા મળી. આપણે એક લાઇટ વાત કરું તો JB પ્રિસ્ટલીએ છે ઓક્સિજનની શોધ કરી. એ પહેલાં આપણે શ્વાસમાં શું લેતા હતા? એ તો ઓક્સિજન જ લેતા હોય, પણ JB પ્રિસ્ટલીએ શોધ કરી પછી ખબર પડી કે એને ઓક્સિજન કહેવાય. આમ રાજકીય પક્ષો છે એ લોકશાહી માટે અનિવાર્ય છે અને રાજકીય પક્ષો માટે સંગઠન, સંઘ અને સહકારી મંડળીની સ્વતંત્રતા છે એ અનિવાર્ય છે. અનુચ્છેદ 19.1.d ભારતમાં ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું તમને સ્વાતંત્ર્ય છે. ભારતના તમામ નાગરિકને આખા ભારતીય પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સંપૂર્ણ સ્વતંત્રતાની આપણી સરકાર ખાતરી આપે છે. અનુચ્છેદ 19.1.e ભારતના ગમે તે પ્રદેશમાં વસવાટ કરવાનું અથવા સ્થાયી થવાનું પણ તમને સ્વાતંત્ર્ય છે. એટલે કે ભારતના નાગરિક તમે છો તો ભારતના કોઈ પણ ભાગમાં તમે વસી શકો, સ્થાયી થઈ શકો, તમારો ધંધો ઉદ્યોગ છે કરી શકો.
મિત્રો યાદ રાખો, SC/STના હિત માટે ક્યારેક આ સ્વતંત્રતા ઉપર થોડુંક નિયંત્રણ મૂકી શકાય. એ હમણાં હું નિયંત્રણ સેક્શનમાં તમને સમજાવું. પણ 19.6.F મિલકતનો અધિકાર તમારો નાબૂદ કર્યો. 44મો સુધારો 1978 દ્વારા રદ કર્યો. કારણ કે મિલકત ધરાવવાનો અધિકાર ભારતીય નાગરિક ધરાવતો નથી. કાયદાકીય રીતે તમે મિલકત ધરાવી શકો, એટલે ગેરકાયદેસર રીતે કોઈ તમારી મિલકત છીનવશે નહીં, પણ એ તમારો મૂળભૂત અધિકાર નથી. એટલે સરકારને જરૂર પડે ત્યારે તમે તમારી મિલકત આપવાની અથવા તમારી જાતને સમર્પિત કરવાની ના પાડી શકો નહીં. મિત્રો 19.1.G, તમે કોઈ પણ વ્યવસાય કરો, કોઈ પણ કામકાજ કરો, કોઈ પણ વેપાર કરો, ધંધો કરો, એ તમારા ભારતીય હોવાના નાતે મૂળભૂત અધિકાર છે. કોઈ નાગરિકને એવી ફરજ પડાતી નથી કે તું આ જ ધંધો કર, તું આ જ્ઞાતિનો છો. તો સુથારનો દીકરો સુથારી કામ કરે અને ન પણ કરે, દરજીનો દીકરો છે એ સીવવાનો ધંધો કરે ન પણ કરે, વાળંદનો દીકરો છે એ વાળ કાપવાનો ધંધો ન પણ કરે, તો એનો આ અધિકાર સમાવિષ્ટ છે. એ ઉપરાંત એને અમુક વેપાર ધંધો નહીં કરવાનો અધિકાર પણ સમાવિષ્ટ છે, અને કર્યો હોય તો છોડી દેવાનો પણ હક છે. ધંધાનું વિભાજન કરવાનો અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનો પણ અધિકાર છે. પણ જ્યાં કટોકટી હોય, 352 હેઠળ માનો કે કટોકટી હોય, તો અનુચ્છેદ 19ની સ્વતંત્રતા રદ થાય છે, એનો તમને ખ્યાલ છે. એ સમયે તો અધિકાર ન જ હોય. એટલે કે એક બાજુ કટોકટી હોય ત્યારે વાણી વિલાસની સ્વતંત્રતા અથવા ઘણીવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ ન આપી શકાય. કારણ કે એ કટોકટી સાચી છે કે ખોટી છે ન્યાયપાલિકા નક્કી કરશે, વ્યક્તિઓ નહીં. અનુચ્છેદ 19 પરના નિયંત્રણો. અનુચ્છેદ 19.1.A એટલે વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, પણ 19.2 એના ઉપરના નિયંત્રણ. એટલે ભારતની એકતા અને સાર્વભૌમત્વને હાનિ થાય એવી વાણી તમે નથી બોલી શકતા. રાજ્યની સુરક્ષા ઉપર તમારે કશું બોલવાનું જ નથી. ભારત દેશનો અન્ય દેશ સાથે મૈત્રી સંબંધ છે, તો એના ઉપર તમારે કોઈ જાતની ચર્ચા કરવાની જ નથી. કારણ કે આપણે તમારા બોલવાના લીધે ભારતને કોઈ દેશ સાથે દુશ્મની થઈ જાય તો એ પરવડે નહીં. જાહેર વ્યવસ્થા ક્યાંય કરવામાં આવી હોય ચોક્કસ, તો એમાં તમે અભિવ્યક્તિ ન પણ કરી શકો. એટલે કે લાઇબ્રેરીની અંદર તમે ન બોલી શકો. શિષ્ટતા અને નૈતિકતા, જાહેર અભિવ્યક્તિમાં તમે એવા કોઈ શબ્દો ન વાપરી શકો કે જે અપશબ્દ હોય. અદાલતનો તિરસ્કાર, ત્યાં તમે તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગુમાવો છો. કોઈની બદનક્ષી થાય, એટલે કે કોઈનું અપમાન થાય એવી વાણી તમે બોલી શકતા નથી. અને કોઈને તમે છે એ ગુનાહિત ઉશ્કેરણી કરી શકતા નથી. કોઈને તમે એવું કહી શકતા નથી જાણી જોઈને કે જેથી કરીને એ તમને મારવા માટે પ્રેરાય. અનુચ્છેદ 19.3ના નિયંત્રણ. 19.1.B એટલે શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાનું સ્વાતંત્ર્ય. પણ 19.3 એવું કહે છે કે ભારતની એકતા અને સાર્વભૌમત્વના હિતમાં હોય ત્યાં તમે આ શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના પણ એકઠા ન થઈ શકો. દાખલા તરીકે કરફ્યુ. જાહેર વ્યવસ્થાના હિતમાં, દાખલા તરીકે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, તો જાહેર વ્યવસ્થાના હિતમાં તમને ન ભેગા થવા દેવામાં આવે. તમારે શાંતિપૂર્વક પણ ભેગું નથી થવાનું. તો ત્યાર પછી 19.4 એ કયું નિયંત્રણ છે? 19.1.C મંડળ અથવા સહકારી સમિતિ રચવાનું સ્વતંત્ર. 97મો સુધારો 2011. તમને મંડળ અથવા સહકારી સમિતિ રચવાનું સ્વાતંત્ર્ય છે, પણ 19.4 અનુસાર ભારતની એકતા અને સાર્વભૌમત્વ જોખમાતું હોય, અથવા જાહેર હુકમ કરીને કોઈ મંડળી વિખેરવાની સૂચના આપી હોય, અથવા નૈતિકતાની દ્રષ્ટિએ જોઈએ તો મંડળી કોઈનું શોષણ કરતી હોય, એવી મંડળી છે એ રચવાનું તમને સ્વાતંત્ર્ય નથી. 19.1.D ભારતમાં ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાનું સ્વાતંત્ર્ય. તો આમ જોવા જઈએ તો તમને ભારતમાં ગમે તે પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની છૂટ છે. એટલે 19.5ના અંતર્ગત જાહેર જનતાના હિતમાં તમને નિયંત્રણ આપી શકવામાં આવે. એટલે કે જાહેર જનતાના હિતમાં એટલે શું? તો કે બધાના હિતમાં તમે ન ફરો. કરફ્યુ હોય, કોઈ સ્પ્રેડ ડિઝીઝ, દાખલા તરીકે અત્યારે કોરોના ચાલે છે, એ ઉપરાંત કોઈ ચોક્કસ જ્ઞાતિના હિતમાં, દાખલા તરીકે છોટા ઉદેપુરમાં કેટલાક હિસ્સો એવો છે કે જ્યાં આદિજાતિના લોકો વસે છે અને એમને અન્ય લોકો આવે તો બે એકબીજાને કદાચ નુકસાન પહોંચાડી શકે, એના હિતમાં તમને જવા માટે મનાઈ ફરમાવી શકાય. આજે પણ ભારતમાં ક્યાંક એવો ટાપુ છે જ, મને નામ આપજો, કે જ્યાં હોડી લઈને એક પત્રકાર સિવાય બીજું કોઈ જતું નથી, કોઈ જાય તો એ પાછું આવતું નથી. તો એ કાયદાકીય રીતે ગેરબંધારણીય અને ગેરકાયદેસર ને એવું બધું ન કહી શકાય. આ કયા ટાપુની હું વાત કરી રહ્યો છું એ તમે મને જણાવજો. 19.6નું નિયંત્રણ. 19.1.E એટલે કે ભારતમાં ગમે ત્યાં ગમે તે પ્રદેશમાં વસવાટ કરવાની અથવા તો સ્થાયી થવાની તમને સ્વતંત્રતા છે, પણ એ પણ જાહેર જનતાના હિતમાં અથવા અનુસૂચિત જનજાતિઓના હિતમાં, જ્યાં એના વેપારમાં તકલીફ પડતી હોય અથવા એનો રૂપિયો છે તમે લઈ જતા હોય તો સરકાર છે એ તમને ના પાડી શકે.
19.6 એટલે 19.1.f કોઈ પણ વ્યવસાય કે કોઈ પણ ધંધો કે રોજગારી મેળવવાની સ્વતંત્રતા, પણ રાજ્ય દ્વારા જાહેર જનતાના હિતમાં કાયદો બનાવવામાં આવે ત્યારે તમારી આ સ્વતંત્રતા ઉપર કાપ આવે છે. એ ઉપરાંત કોઈ વેપાર વ્યવસાય એવો હોય કે કોઈ ધંધો એવો હોય કે જેમાં ટેકનિકલ લાયકાત જોઈએ, એટલે તમારે લેબોરેટરી આસિસ્ટન્ટ બનવું હોય, ટેકનિશિયન બનવું હોય, તો એના માટે છે એ તમને એનો કોર્સ કરેલો હોય તો જ તે આવડે, નહીં તો લોકો માટે જોખમી બને છે. તમારે મેડિકલ સ્ટોર ખોલવો હોય તો એના માટે પણ તમારી પાસે સર્ટિફિકેટ ને ડિગ્રી હોવા જોઈએ. આમનામ કોઈ વ્યક્તિ છે એ દવા વેચી શકતું નથી, કારણ કે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બને. આ ઉપરાંત રાજ્ય દ્વારા કોઈ વેપાર વાણિજ્ય થતો હોય તો એ ત્યાં તમારા વેપારમાં કાપ આવી શકે. એટલે રાખ અને લાળ આ બેય છે, જેને આપણે લાખ છે એને તમે શેના માટે વાપરો છો? તો લાખ તમે કોઈ વસ્તુ ચોંટાડવા માટે, અને રાળ, તો રાળ છે એ માથામાં ઠંડો પદાર્થ છે, રાળનું તેલ પણ આવે છે. તો આ સરકાર એનો ધંધો કરતી હોય અથવા સરકાર જ એનો ધંધો કરે છે કે તમને છૂટ આપે છે, અને એ વસ્તુ માટે તમને છે મંજૂરી આપી શકાય કે કેમ, એવો મારો પ્રશ્ન છે. સંપત્તિનો અધિકાર. મિત્રો, પહેલાં આપણે 7 અધિકાર હતા અનુચ્છેદ 19 પ્રમાણે, પણ પછી 300A કે 300K અનુસાર કાયદાની સત્તા સિવાય કોઈ વ્યક્તિને મિલકતથી વંચિત ભલે કરી શકાય નહીં, પણ 1979ના જૂન મહિના સુધી તો એ તમારો મૂળભૂત અધિકાર હતો. 19.1.f હતો, પણ 44માં સુધારાથી એને મૂળભૂત અધિકારનો દરજ્જો આપણે રદ કર્યો, અને હવે અનુચ્છેદ 31 પણ આપણે બંધારણીય સુધારાથી રદ કર્યો છે. એટલે તમને સંપત્તિનો અધિકાર છે ક્યાં સુધી? કાયદાકીય રીતે. પણ ભારત દેશને તમારી સંપત્તિ જોઈતી હોય તો આપવી પડે કે આપવી જ પડે. અને ભારત દેશ તમને લઈ લે, મતલબ તમને ક્યાંક મૂકી દે, તો તમારે ભારત દેશની સંપત્તિ તરીકે જવું પડે કે જવું જ પડે. તો આ સંપત્તિનો અધિકાર. અને આજનો છેલ્લો મુદ્દો, માહિતી મેળવવાનો અધિકાર. 15 જૂન 2005ના રોજ માહિતી મેળવવાના અધિકારનો ખરડો પસાર થયો, અને એક બહુ મોટી ક્રાંતિ આવી કે તમે કોઈ પણ સંસ્થા પાસેથી માહિતી માંગી શકો છો. હા, એના ક્રાઇટેરિયા છે. 19Kના આધારે 12 ઓક્ટોબર 2005થી તમને આ હક છે, પણ યાદ રાખો, આ તમારો મૂળભૂત અધિકાર નથી. તો આ માહિતી મેળવવાનો અધિકાર સાથે આપણે આજનું કામ છે એ પૂરું કરીએ. નમસ્કાર. જય ભારત, જય સંવિધાન.